શ્રી સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણ હરે. સંવંત 1876ના માગસરવદી છઠને દિવસ રાત્રિની પાછલી પોર બાકી હતી ત્યારે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ. પોર બાકી હતી, વહેલા કેટલા 2.5 કલાકનો પોર થાય, 5 વાગે હશે. 5 વાગે ત્યારે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે બારણે ઓરડાની ઓસરી આગળ ફળિયામાં ઢોલિયા પર વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. સહજાન સ્વામી મહારાજ પછી પરમહંસ તથા સત્સંગીને તેડાવ્યા ને ક્યાંથી આવ્યા બધા તેડાવવા પડે, ખબર ન હોય ને છે આ સમય. જાઓ જાગતા તેડી આવો પછી બધા જાગી જાય. ખબર છે મહારાજની સભા થાય તો રોજ કંઈ કરતા નહીં. સભા કરે ત્યારે બધા પહોંચી જાય. ઘણા તો સુતા જ નહીં મહારાજ ત્યાં હોય ત્યારે. મહારાજ સભા વિખેરી નાખે, પછી બેઠા બેઠા ધ્યાન કરે, ભજન કરે, પાછા સવારે ઉઠે જાગી જાય. ગમે ત્યારે કઈ જગ્યા જાઓ, તમે સુરત જાઓ, તમે વડોદરા જાઓ, તમે અમદાવાદ જાઓ, તો પછી આ થઈ જાય. થગર શકે બધા. પછી પરમહંસ તથા સત્સંગીને તેડાવ્યા અને ઘણીવાર સુધી તો પોતે વિચારી રહ્યા અને પછી બોલ્યા જે એક વાત કહું તે સાંભળો. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા જે મારા મનમાં કંઈ એમ થાય છે જે વાત ન કહું. કારણ કે એટલા બધા અનાદિકાળથી અજ્ઞાનમય થઈ ગયા છે કે આ ચીજ છે ને સાચી માની બેઠા છે. જો કહીશ તો દુઃખી થાય. બીજું, ભગવાનનું પ્રત્યક્ષપણું સમજ્યા જ નથી. અને મહારાજ પોતે કે હું ભગવાન છું કોઈ માનાય નહીં, એટલે ન કહું. એક વચમાં કે આ વાત સભામાં કહેવા જેવી નથી. શું કામ? પોતે શિક્ષા પોતાના મુખે કરીને પોતાનો વખાણ ન કરવા. કોક ચતુર બેઠો હોય અભ્યાસી, આમાં જેને અભ્યાસી દાંત વાળ્યો છે એવું કોઈ નથી વાળ્યો ધર્મ. એને એમ થઈ પડે કે જો મહારાજે પોતે કીધું, પોતે તો પોતાના વખાણ કરે, બધા તારા માટે કીધું, તું ન કરતો વખાણ. એને શું તું વખાવ છે એને કેમ ખબર પડશે હું ભગવાન છું? મારે કેવું જ પડે ને મારું નામ રમેશ છે. તમે કેમ બધાને ખબર પડશે હું રમેશ છું? સાવ નવો આવ્યો કે આ કોણ છે એમ પૂછે. તો ભગવાન એનું નામ છે, એ છે એટલે કેવું પડે કે હું ભગવાન છું. ગલું પૂજ્યું કામ નથી. તો કે કોઈ ન માને. ત્યારે એમ બોલ્યા આ વાત સભામાં કર્યા જેવી નથી. દયા કરીને બોલે ત્યારે ખાપા કાઢે. કાગળ આવ્યો કાળે તળાવથી હરિભક્તોનો. સ્વામિનારાયણ મહારાજને માલુમ થાય કે આ તમારો પત્ર મળ્યો છે ને વાંચી મળ્યા તુલ્ય આનંદ થયો છે. મહારાજ તમારો પત્ર વાંચતા બધાને સમાધિ થઈ ગઈ છે. હવે ક્યારે પધારો છો? સમાચાર દેજો. અહીંથી ફલાણા બાય સગરને નારાયણ વાંચજો અને રાજી રહેજો. આવો કાગળ આવ્યો તો થઈ ગયું. કોકને કાગળ વાંચીને બધાને સમાધિ થઈ ગઈ. સભામાં શું કે બેઠા હોય આવા તો બીજું કોઈ નહીં, ભગવદાનંદ સ્વામી. કોઈ સાવ અજ્ઞાની હોય તો સમજાય કે આ મૂર્ખ છે. મારા મથુર બાપા જેવા બોલતા એટલે બોલ કરવાનું કેવું છે, ભલે બોલ કરો. ભગવદાનંદ સ્વામી મહારાજ કે જોને કેવા કારણ કે બધાનું જાણતો હોય. જોને કેવા સંકલ્પ કરે બેઠા બેઠા. મહારાજ બોલ્યા કરીએ જ ને મહારાજ. અહીં પિંડ બ્રહ્માંડનો નિર્ણય કરીએ છીએ ને અમને સમાધિ નહીં. ઓલા ગ્રસ્તી છે, ખોળામાં છોકરા છે, મૂત્ર છે, એને સમાધિ. આટલા માટે કેવા જેવી નથી સભામાં.
મહારાજ કે તમે સાથે જાય ભગવાન સ્વામી એને સાધન નથી કર્યું, એને પૂર્વ સાધન કર્યા છે, આ વખતે કરાવી સમાધિ. તમે નવરા બેઠા છો એટલે આ બધું કરાવવું છે. નવરા કહી દીધા સાધન વાળાને, કાંઈ કરવાનું નથી એટલે સાધન કરો. ઈથી જે અઘરું કરવાનું છે તમે કરી શકો એમ નથી. ધારણા પારણા સહેલા છે, મહારાજનું ધ્યાન કરવું અઘરું છે. એકટાણા કરવા સહેલા છે, ગમે તે કરી શકે. આમ તો જેલમાં પૂરું તો એકટાણા જવાનું મળે, જેલ છે. કોણ કરી શકે સાધન? જેને સાધન કરવાના છે કરી શકે. એટલેથી એકતા નહીં. મહારાજ કે ધણીનો કોઈ ધણી છે, મારે કરાવી છે ને સમાધિ, કરાવું. કાગળ વાંચીને સમાધિ જો તો કરાય. આમ બેસી જાય છે કોઈ નથી થતું. ને એક બેન ને આખી સભા સમાધિમાં થઈ ગઈ. બધા ગ્રસ્ત હતા. પોતાનું ભગવાન પણ સમજાવવું હોય તો પાત્ર કે ઉપાત્ર ન જોઈએ. મહારાજ બધાને કરાવી નાખે સર. જાઓ એટલા પાસ થઈ જાય. ડફોળ બેઠો હોય મહારાજ એવું એ પાસ થઈ જાય. શું કામ કહે છે કે આ કહેવા જેવી નથી? બધું સમજીને બેઠા છે. અરે મારા મનમાં તો એમ થાય છે જે વાત ન કહું, પણ તમે અમારા છો માટે જાણીએ છીએ આ જે દયા કહીએ. નથી. તમે અમારા છો એમ કહે છે. લાયકાત વગરના નહીં કહી દીધું તમે અમારા છો. આજની વાત છે. મહારાજ કેદી બોલ્યા હતા ત્યારે બેઠા તેને જ નથી કહેતા. આપણે અત્યારે એ જ કહે છે કે તમે અમારા છો. મોટી વાત નથી. એના છે વાત. જ્ઞાનનું, પૈસાનું, વ્યવહાર કુશળતાનું અભિમાન છે એટલે આ શબ્દ નથી સમજાય. તમે અમારા છો. વાત પતી ગઈ. તમે અમારા છો મહારાજે કહી દીધું છે. એની ઓળખાણ નહીં રાખી. તો નાથજીભાઈ જેવો છે તેને હારે હારે ઓળખાણ રાખીને ફેરા કરતો એના સારું ચાલે પૈસો કે અવળા છે, સમજ્યા નથી કાંઈ. મહારાજે કીધું અમે અમારા તો પછી બીજા કેમ આપણે સાયદી લેવાની છે. પતી ગઈ વાત. અરે તમે અમારા છો માટે જાણીએ છીએ જે કહીએ જ, અને આ વાત છે તેને સમજીને તે જ પ્રમાણે વર્તે તે જ મુક્ત થાય છે. મુક્ત થવું હોય તો આ થાય. સમજીને એ પ્રમાણે વર્તે મુક્ત થાય. મુક્ત એટલે અક્ષર પર્યંતની બધી ઉપાધિથી પર, એને મુક્ત કહેવાય. મુક્ત ને ભક્તમાં ફરક. ભક્તોથી સાધન કરતા 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 આ સ્થિતિને પામે ત્યારે મુક્ત થાય. મુક્ત થયા પછી કાંઈ સાધનની જરૂર નથી. સાધન તો દેહ ધાયરો છે એટલે કરવો પડે છે. મહિનો એક નોકરી કરવી પડે છે કારણ કે પેટ ભરવું છે એટલે. સાધન બધા પેટ ભરાના કામ છે. મુક્ત દશા તો મહારાજને જેવા જેવા જાણ્યા હોય ત્યારે થાય. કાલે ઓલા સ્વામી બોલ્યા ને, ભાઈને દર્શન થયા હતા. દર્શન થયા હતા બોલ્યા. દર્શન શું એ મૂર્તિ સ્વરૂપ હતા. અખંડ દર્શન થતા હોય દર્શન થયા એમ કહેવાય. ચમકારોથી એને લઈને કેટલાને દર્શન થઈ ગયા. ન મને આવ્યો. ગ્રસ્ત પાસે અમે કંઈક વિશેષ છે એટલા માટે હોય તો ત્યાગાશ્રમ મૂકી દેવો. બાપ પડ્યા છે ગ્રસ્તાશ્રમમાં. સોમચંદ બાપા હતા. કોઈ ત્યાગી ઊભો ન રહી શકે પણ કે એવા હતા. એક ટાઈમ જમતા, પોતે જ રાંધતા. ખીચડી રાંધો, બટેટું એમાં નાખી દે, મીઠું એમાં નાખી દે. એમને શાક નોખવું છે ત્યાં સુધીનું ગોત્યું, પાંડ્યું, બસ હાલ્યા જાય. કોઈને 400 ન આપે, 5 પૈસા ન આપે. એ ગરીબ ભક્તો ત્યાં ગયા હતા મુંબઈમાં. ઓલા બેન કે આમ તો દેશ ઉપલે છે ને તેની થેલીમાં 2 રૂપિયા નાખી દીધા.
આ તો હાલતા આવ્યા 2 માઇલ સુધી દરબારે હારે હતો ચંદ્રવિજય સુધી ઘનશ્યામ સ્પોર્ટ્સ વાળો ભાઈ આવી જઈને થેલી ખાલી કે 2 રૂપિયા નહોતું રોડ કે નહીં છે ખબર નહીં ગોલન ત્યાંથી આપણે આવ્યા છે ચાલો પાછા 5 માઇલ પાછો લાવ્યો સવાર કે ત્યાં આ કર્યું કામ મારે જોતા તો માગી લે તારે 2 પૈસા પાછા આ ગ્રસ્તાશ્રમમાં હતા સાધુ શું પાડતા આંખ ઉપર ઓપરેશન કરાવ્યું હતું પટ્ટી બાંધતા અત્યારે તો ઠીક છે સવારે ઓપરેશન કરે ને બીજે દી રજા દઈ દે જાઓ ચશ્મા નાખી દે એટલે મોતિયા ઉતરાવ્યા ત્રીજે ચોથે દિવસે કોઈ દર્શન કરવા ગયા મારા જેવા કોઈ હોય ને વાયડા બધા બાપા તમારે આંખે પટ્ટી બાંધી છે તો કલ્યાણ કેમ થશે ઓલા કાઢી નાખ્યા હું તો ખેંચ્યો નથી બહુ ચૂપ કર ડાક્ટરની કહે છે એટલે બાંધ્યા છે એને શું કહે આવા મોટા મુક્તને હોય ઓપરેશન તો ડાક્ટરનું કલ્યાણ કર્યું એટલે એના પાસે ઓપરેશન કરાવે તો આમ કોખની આંખ ઉપર હાથ ફેરવીને મટાડી દે ને પોતાની આંખ ન ફેરવી શકે હાથ એ દંડવત કરતા ત્યારે બેઠો કાંઈ અજ્ઞાની સાધન આ બધું કાઢવા મહારાજ બોલ્યા છે તમે અમારા છો એટલે વાત કરી બોલાવીને કીધું છે આ ઊંઘતા ઊભા કરીને કીધું છે કે આમ કરજો પ્રસન્ન થકા નપુસંગ કીધા હવે જુઓ શું કહે છે આ સમયને કોઈના બાપની પરવા નથી ભલભલાને કહી દે તારી રસોઈ તારા ઘરે રાખ અરે અને તે વિના તો 4 વેદ સત્શાસ્ત્ર 18 પુરાણ અને ભારત આદિક ઇતિહાસ તેણે ભણવે કરીને તથા તેના અર્થને જાણવે કરીને અથવા તેના શ્રવણે કરીને પણ મુક્ત થાય નહીં વાંચ પાછું સાંભળો દીપચંદભાઈ આ બધા જે પોતાને કાંઈ કહે છે ને એના માટે લખ્યું છે આ વહેલા બોલાવીને કીધું છે વાંચ સત્શાસ્ત્ર અને તે વિના તો 4 વેદ સત્શાસ્ત્ર 18 પુરાણ અને ભારત આદિક ઇતિહાસ તેને ભણવે કરીને તથા તેને અર્થને જાણવે કરીને અથવા તેને શ્રવણે કરીને પણ મુક્ત થાય નહીં મુક્તો મહારાજની દયા હોય તઈ થાય એમાં વિશ્વાસ હોય તઈ થાય મોટી વાત છે મુક્ત થવું કાંઈ જોયું નહીં ત્યાગ કાંઈ નડે નહીં મુક્ત તો નડે નહીં એટલે અક્ષરે ન નડે એ મુક્ત કહેવાય છે બે હડાવી મારી બહુ અક્ષર એ મુક્ત કહેવાય અઘરું લાગવું જોઈએ આપણે કોઈ ભક્ત કહીએ છીએ અરે આજે ભક્ત કહીએ છે તો અહીં તો ભક્ત કહીએ એટલે તરત બધા પોતાને કૃતાર્થ માને મને ભક્ત કહીએ એટલે પણ હજી તારે સાધન બાકી છે ભક્ત છો તો મુક્ત થા જલ્દી 70 વર્ષ સુધી ભક્ત શું કર્યું આ 70 વર્ષ કિફાત ખાંડા કોઈ મારો બેટો મને કહી દે શંકરભાઈ આ તો 20 વર્ષ પહેલાની વાત છે કે હું મુક્ત છું નહીં તો મને શબ્દ નથી ગમતો ભક્તનો બેઠો તો પાછળ તો એ મારા બાપાના દોસ્તા વિઠ્ઠલજીભાઈ કેમ ભગાત એકાદ વાર આપણે કીધું કાંઈ ન કીધું બીજે દિવસે પાછા પ્રદક્ષિણામાં બેઠો કાં ભગાત મેં તો અહીંયા આવો હું ભક્ત નથી મને કે કોણ છો તો એમ કે આ ભક્ત કીધું મેં બહુ સારું કરી નાખ્યું શંકર બાપા હજી આપણે કઈ વાણી ચાતુર્ય સાંભળ્યું નતું એને તો શું છો કે મુક્ત છું હોય મારો બેટો પોતાને મુક્ત કેવડાવે છે બધું હોવું ન હોવું થવું જોઈએ પણ ભક્ત રહેવું નથી આપણે નથી થયા પણ થવું એ છે ને એમ ટુ ધ સ્કાય રીચ ટુ ધ ટ્રી અહીં પાણું નાખશું અહીં પડશે ઊંચો નાખો આકાશમાં તો ઝાડની ટોપ સુધી પહોંચે ઓલવેઝ એમ ટુ ધ સ્કાય ઇઝ અ લીડ ટુ ધ ટ્રી શો મી ધ ફ્રૂટ આઈ કેન ટેલ યુ ધ ટ્રી તો મને આંબો બતાવો તો કહીશું કે આ આંબાનું ઝાડ છે નારિયેળ બતાડો તો કહી દઉં કે આ નારિયેળી છે એમાં ઉગે છે એમ
મુક્ત શું એ જાણ્યું હોય તો કહી શકાય કે પુરુષોત્તમ નારાયણ આ છે. એટલા માટે નોલેજ જરૂરી છે. થઈ ગયા છે બધાય એવો દાવો નથી, એ તો થાય જ નહીં. બધાએ છેવટે એ પામવાનું છે. અનાદિની સ્થિતિ તો મુક્તની છે. બાકી કરે શું ફાયદો? ભક્તિ કર્યા કરીએ છીએ. આ નહીં કરતા બીજું કંઈક કરતા હશે. કાર્યક્ષમ તો છે જ બધા, કંઈક નું કંઈક કર્યા કરે. રિટાયર્ડ થઈ ગયા પછી પાર્ટ ટાઈમ ગોતે. આ ઈ દશા છે ભક્તિની. ઘણા 60 વર્ષથી રિટાયર્ડ થઈ જાય પછી હમણાં પાર્ટ ટાઈમ ગોતવું છે. નવરા બેસવું નથી. સ્વામિનારાયણ માટે ત્યાગ કરીને પાર્ટ ટાઈમ કરવો જ બધાને. પ્રાપ્તિ શું થઈ છે એની ખબર નથી. સત્શાસ્ત્ર ભણ્યો હોય, 4 વેદ ભણ્યો હોય, ભાગવત મહાભારત ઇતિહાસ ભણ્યો હોય, છતાં મુક્ત થાય નહીં. એકલું નોલેજ તો જાણકારી છે. એકને નથી ને એકને છે. આ છે એનો ઉપયોગ નથી કરતો, નથી અને નથી એ બે સરખા જ છે. શું જ્ઞાન રહ્યું વધવને? બહુ ભણેલો બહુ ભેગો થઈ ગયો, પંડિત હતા લાડુદાર સતાવધારી યજ્ઞ જીતને આવ્યા, ઓભિયા રાખતા ભલભલા મોહિત થઈ જાય એવું તો રૂપ હતું એમ. લાડુદાર ચારણ ટકો કરાયો, મૂંગી નાખ્યો લાડુભાઈ જીવુભાઈ. ક્યાં ગયું? બધું જ્ઞાન હતું. પિંગળ શાસ્ત્રમાં તો બધું ઘણું, મેડિકલ સાયન્સ આવે, સર્જરી આવે. પિંગળ એટલે 14 વર્ષે થાય એ આવે. ભાષાનું જ્ઞાન હોય, પોલિટિક્સનું હોય, રાજનીતિનું હોય, લોજિક પણ હોય. આ બધું હોય. 14 વર્ષનું શું ભણે બીજું? 12 વર્ષની ઉંમરે ગયા હતા. 27 વર્ષે પિંગળ શાસ્ત્રમાં ઉપાધિ લઈને આવ્યા. શું ભણ્યા હશે? કાંઈ કામનું નહીં. મુક્ત થવું હોય તો લાડુબા જીવવાથી જ્ઞાન પ્રાપ્ત કરો. ભૂલી જાય બધું. અરે અને ભારત આદિક ઇતિહાસ તેને ભણવે કરીને તથા તેના અર્થને જાણવે કરીને અથવા તેને શ્રવણે કરીને પણ મુક્ત થાય નહીં. તે વાત કહીએ તે સાંભળો જે બહાર તો ગમે તેટલી ઉપાધિ હોય. શું કરે તો થાય? આ કરે થાય. ગમે તે ઉપાધિ હોય, અંતઃકરણમાં ખટકો નહીં. ઓછી વાત છે. કાંઈ ન કરતો અંતઃકરણમાં ખટકો રાખતો હું ભગત છું. જિંદગી આખી વેડફી નાખી ઊંધું સમજીને. અરે તે વાત કહીએ તે સાંભળો જે બહાર તો ગમે તેટલી ઉપાધિ હોય પણ તેનો જો મનમાં સંકલ્પ ન હોય તો તેને તો અમારે ખરખરો નહીં. કાંઈ ખરખરો નહીં, કાંઈ વાંધો નહીં. અને અંતરમાં જો રંચ જેટલો પદાર્થનો ઘાત થાય તો તેનો ત્યાગ કરીએ ત્યારે નિરાશ થાય એવો અમારો સ્વભાવ છે. માટે અમે હૃદયમાં વિચાર કર્યો છે ભગવાનના ભક્તના હૃદયમાં વિક્ષેપ થાય છે તેનું કારણ તે શું છે. પછી મન બુદ્ધિ ચિત્ત અહંકાર સામું જોયું ત્યારે તો એ અંતઃકરણ પણ ઉદ્વેગનું કારણ નથી. શું કામ ઉદ્વેગનું કારણ નથી? કારણ કે મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધા સત્વગુણના છે, સૂક્ષ્મ દેહ. એને જ ઉદ્વેગ ન થાય. રજતમના જે છે ઇન્દ્રિયો એ જ આહાર કરે છે, ચિંતન કરે છે, આહાર નથી કરતો. ઇન્દ્રિયો છે એ આહાર કરે છે. તો જો શુદ્ધ આહાર હોય તો એનું શુદ્ધ થાય, અશુદ્ધ હોય તો અશુદ્ધ થાય, શુદ્ધ સંગ હોય તો સારું થાય.
કુસંગ કર્યો હોય તો અશુદ્ધ થઈ ગયો તો એનું બધું પરિણામ ખોટું આવે. એમાં ભક્ત અભક્તનું કાંઈ છે જ નહીં. આજ્ઞા એકે પાડતો ન હોય, મહારાજને જાણતો ન હોય ને આજ્ઞા મહારાજ પ્રમાણે પાડતો હોય તો બરોબર થઈ જાય. એને કાંઈ એમ નથી કે આને ચાંદલો કર્યો છે એને જ આવવા દો. રામકૃષ્ણભાઈ કીધું પેલા ક્યાં ચીફ મિનિસ્ટર હતા, પછી પાછા નર્મદા વાળા થયા. જસભાઈ હવે સ્વામિનારાયણનો સત્સંગ એ છે ને માનો સત્સંગ. 1 રૂપિયો પગાર લે બાબુભાઈ જસભાઈ. અને બાપનું નહીં પણ માનો સત્સંગ ખરો એટલે માથી શીખેલો, દાદીમાંથી શીખેલો નાનપણથી. પણ સ્વામિનારાયણનો સર્વોપરી નિશ્ચય નહીં એમ કે મહારાજ ને કૃષ્ણ, કારણ કે એને એવું સમય વિચારવાનું નથી. સર્વોપરીની વાત અમુક જગ્યાએ થતી હોય કે જ્યાં વાત થાય છે બધા જ્ઞાની છે એમ માની લેવાની જરૂર નથી. બોલે રાખવા વાત ચાતુરી હોય બોલે રાખવા. જસભાઈ બોલ્યા હતા, મને કીધું આ રામકૃષ્ણભાઈ આ જ્ઞાન તો બહુ છે પણ સર્વોપરી જ્ઞાન નથી. જ્ઞાન હોય કે ન હોય એ શિક્ષાપત્ર પ્રમાણે એ વર્તે છે. આપણે જ્ઞાનવાળા કાંઈ વર્તતા નથી. ચૂપ થઈ ગયા. શું કહે કેટલો સરળ. હવે એનો મહારાજ તો અન્યાય છે જેને મને સર્વોપર કીધું કે એને સુખ નહીં આપે. અજાણ્યા માણસનો મોક્ષ કરે છે, પશુનો મોક્ષ કરી નાખે છે. ભાવ ભગવાનની આજ્ઞા પાડે જ બધી શિક્ષાપત્ર પ્રમાણે. 1 રૂપિયો લેતો પગાર, સાવ સાદા કપડા. ચીફ મિનિસ્ટર હતો ને સેકન્ડ ક્લાસ ઓર્ડિનરી મજા આવે. કોઈને કહે નહીં હું આ છું. કેટલો ઉદ્વેગ હતો એને, છતાં મનમાં કાંઈ નહોતું. એને મહારાજ પહેલા લઈ ગયા. જોયું ત્યાં તો તે અંતઃકરણ પણ ઉદ્વેગનું કારણ નથી. અંતઃકરણમાં તો ભગવાનના સ્વરૂપના નિશ્ચયનું બળ અથવા આત્મજ્ઞાનનું બળ તેને યોગ્ય કરીને અંતઃકરણને ગાફલતા રહે છે. જે ભગવાન મળ્યા છે તે હવે કાંઈ કરવું રહ્યું નથી એવું ગાફલપણું રહે છે. એટલો જ અંતઃકરણનો વાક છે. અને જાજો વાક તો પંચ જ્ઞાન ઇન્દ્રિયોનો છે. તેની વિકતિ કહીએ છીએ. જે જીવ જે નાના પ્રકારના ભોજન જમે છે તે ભોજન પ્રત્યે જુદા જુદા સ્વાદ છે અને જુદા જુદા ગુણ છે. તે ભોજનને જ્યારે જમે છે ત્યારે તે ગુણ અંતઃકરણમાં તથા શરીરમાં પ્રવર્તે છે. અને જો લીલાગર ભાંગ્ય પીવે અને તે પ્રભુનો ભક્ત હોય તો પણ લીલાગર ભાંગ્યને કેફે કરીને વર્તમાનની ખબર રહે નહીં અને પ્રભુના ભજનની પણ ખબર રહે નહીં. તેમ અનંત પ્રકારના જે આહાર તેના ગુણ પણ લીલાગર ભાંગ્યની પેઠે જ અનંત પ્રકારના છે. તેનો ગણતા પણ પાર આવે નહીં. તેમજ એ જીવ શ્રોત્ર દ્વારે અનંત પ્રકારના શબ્દને સાંભળે છે તે શબ્દના પણ અનંત પ્રકારના ગુણ જુદા જુદા છે. તે જેવો શબ્દ સાંભળે છે તેવો જ અંતઃકરણમાં ગુણ પ્રવર્તે છે. જેમ કોઈક હત્યારો જીવ હોય અથવા કોઈક પુરુષ વ્યભિચારી હોય અથવા કોઈક સ્ત્રી વ્યભિચારણી હોય અથવા લોક અને વેદની મર્યાદાને લોપીને વર્તે એવો કોઈ ભ્રષ્ટ જીવ હોય તેની જે વાત સાંભળવી તે તો જેવી લીલાગર ભાંગ્ય પીવે અથવા દારૂ પીવે એવી છે. માટે તે વાતના સાંભળનારાના અંતઃકરણને ભ્રષ્ટ કરી નાખે છે અને ભગવાનનું ભજન સ્મરણ તથા વર્તમાન તેની વિસ્મૃતિ કરાવી નાખે છે. તેમજ ત્વચાના સ્પર્શ પણ અનંત પ્રકારના છે અને તેના ગુણ પણ જુદા જુદા અનંત પ્રકારના છે. તેમાં પાપી જીવનો જે સ્પર્શ તે જ ભાંગ્ય દારૂના જેવો છે. માટે તે સ્પર્શનો કરનારો હરિભક્ત હોય તેની પણ શુદ્ધ બુદ્ધને ભૂલાડી દે છે. તેમજ રૂપ પણ અનંત પ્રકારના છે અને તેના ગુણ પણ અનંત પ્રકારના જુદા જુદા છે. તે કોઈ ભ્રષ્ટ જીવ હોય ને જો તેનું દર્શન થયું હોય તો જેમ લીલાગર ભાંગ્ય તથા દારૂ પીને ભૂંડું થાય છે તેમજ તે પાપીના દર્શનના કરનારાનું પણ ભૂંડું જ થાય અને બુદ્ધિભ્રષ્ટ થઈ જાય છે. તેમજ
ગંધ પણ અનંત પ્રકારના છે અને તેના ગુણ પણ અનંત પ્રકારના છે. તે જો પાપી જીવના હાથનું પુષ્પ અથવા ચંદન તેની જો સુગંધ લે તો જેમ લીલાગર પીવે બુદ્ધિભ્રષ્ટ થાય તેમ જ બુદ્ધિભ્રષ્ટ થાય છે. તેવી રીતે જેમ ભૂંડાને યોગે કરીને જીવની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે તેમજ પરમેશ્વર અથવા પરમેશ્વરના સંત તેને યોગે કરીને જીવની બુદ્ધિ સારી થાય છે. અને જીવની બુદ્ધિ ભ્રષ્ટ હોય તો પણ ભગવાન અને સંતના શબ્દને સાંભળે કરીને ઉત્તમ થાય છે. તેમજ એને સ્પર્શ કરીને પણ મતિ ઉત્તમ થાય છે. અને વર્તમાનની આડે કરીને મોટા સંતનો સ્પર્શ ન થાય તો તેના સ્ત્રીઓ માટે બધાય નહીં, વર્તમાનની આડ છે તેની ચરણરજ લઈને જો માથે મૂકે સ્પર્શ વર્તમાનની આડે એના માટે લેડીઝને ન અડાય. ગોપાલ સ્વામીને થોડો આપણે બધા પગે લાગી શકીએ. ભાઈ ક્યાં કોઈને અડવા દેતા? સ્ત્રીઓને કોઈ અડી જ ન શકે. આપણે નતા દેતા અડવા, પરાણે અડતા હતી, કાંઈ રાજી ન થતા પગે અડીએ. વર્તમાનની આડે હોય તે ચરણરજ માથે ન કે જ કામ કરે. ભાવ હોવો જોઈએ. અને વર્તમાનની આડે કરીને મોટા સંતનો સ્પર્શ ન થાય તો તેના ચરણની રજ લઈને માથે ચડાવે તેને કરીને પવિત્ર થાય. અને તેમજ મોટા સંતને દર્શને કરીને પણ પવિત્ર થાય. પણ વર્તમાન રાખીને દર્શન કરવા તેમજ તે મોટાની પ્રસાદી છે તેને જમવે કરીને પણ પવિત્ર થાય છે. તેમાં પણ વર્ણાશ્રમની મર્યાદા પરમેશ્વરે બાંધી છે તે મર્યાદાને રાખીને પ્રસાદી લેવી. અને જેને ન ખપે તેને સાકરની પ્રસાદી કરાવીને પ્રસાદી લેવી. તેમ તે મોટા પુરુષને ચડ્યું એવું જે પુષ્પચંદન તેની સુગંધી લીધે પણ બુદ્ધિ નિર્મળ થાય છે. તે માટે પંચ વિષયને સમજ્યા વિના જે ભોગવશે અને સાર અસારનો વિભાગ નહીં કરે. અંતઃકરણને એનો વાક નથી, પાંચ ઇન્દ્રિયનો જ વાત છે. એનો જે સંસાર થાય માટે પંચ વિષયને સમજ્યા વિના જે ભોગવશે અને સાર અસારનો વિભાગ નહીં કરે અને તે નારદ સંકાદિક જેવો હશે તેની પણ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે. બ્રહ્મા હોય જો ભક્તિ હીણો, નિષ્કાળ સ્વામી કહે છે. બ્રહ્મા હોય જો ભક્તિ હીણો તો તે છે કાળ ચડી, કાળનો કોળિયો થઈ એવો સમય છે. મહારાજ તો નારદ સંકાદિક, નિષ્કાળ સ્વામી તો બ્રહ્માને લઈ લીધો આરે ક્રિએટર. નિષ્કાળ સ્વામી જ્યારે બ્રહ્માની વાત કરે ત્યારે આ અનંત બ્રહ્મા નહીં, મૂળ બ્રહ્મા, મૂળ અક્ષર એની વાત કરે. એ જો ભક્તિહીણ હોય તો કાળનો કોળિયો થઈ જાય. ભક્તિ એટલે પરમેશ્વરે બાંધેલી મર્યાદામાં હેત થવું. એ ભક્તિ. તો જે અભિમાની હોય અને તેની બુદ્ધિ ભ્રષ્ટ થાય તેમાં શું કહેવું? તે સારું એ પંચ ઇન્દ્રિયોને યોગ્ય અયોગ્ય વિચાર્યા વિના જે મોકળી મેલશે તેનું અંતઃકરણ ભ્રષ્ટ થઈ જશે. પછી શું અંતઃકરણ ભ્રષ્ટ થાય? પછી ઇન્દ્રિયોને વશમાં કરે તો નકામ. મન ક્યાં કોઈ બેઠો યાર અવસ્થા થઈ ગયા પછી ચિત્તને મન તો બીજું જ હોય તો ખાઈ ન શકે. 70 વર્ષનું થઈ કે હું બ્રહ્મચર્ય પાળું, મૂર્ખો કહેવાય. કહેવાની શી જરૂર છે? જ્યારે સમય હોય ત્યારે પાડ્યું, ત્યારે પોતે પાડ્યું કહેવાય. લાચાર થઈ ગયા હોય છતાં વૃદ્ધિ હોય, શિયાળો છે હળદર પાક ખાઈ લે, ચવનપ્રાશ તો લઈ લે, કેસરી જીવન નંબર 1, તમે પાછું નંબર 1 લે, થોડું દૂધ ગરમ કરો, દૂધ હારે લઉં. આ બધું ઓલું ચિત્ત કરાવે છે. આ કાંઈ નથી તોય, કારણ કે ઓલું પહેલેથી ભ્રષ્ટ થયું છે આને લઈને. તો આ જે છે એ ડાયરેક્ટ બ્લડ ટ્રાન્સફ્યુઝન છે.
ટીકડીથી ન મળે, ઇન્જેક્શનથી ન મળે એટલે બ્લડ ટ્રાન્સફ્યુઝ કરી દઈએ, મસલ્સમાં નાખે, મસ્ક્યુલર એટલે સીધું લોહીમાં જાય. આ ઈ જ્ઞાન છે. બાકી બધી શાસ્ત્રમાં એ બધી ટીકડીઓ છે, ક્યારે ઓગળે ક્યારે એનું રૂપાંતર થાય ને બ્લડમાં મળે, આખું સીધું ટ્રાન્સફ્યુઝન છે મહારાજનું નોલેજ. વાત જ નહીં કાંઈ હલાવરા થઈ ગયું ઘણું છે. જ્યાં સુધી આટલી ભક્તિ કરીએ છીએ બરોબર લાગે છે, પ્રાપ્ત લાગે છે, ત્યાં સુધી એનો મહિમા સમજ્યા નથી. તો શું કરવું? મરી જાવું? હા મરી જાવું. આજ થારું કરી જ છે. બધાને એક જ પ્રશ્ન, આટલું કરીએ છીએ કાંઈ નતો તો શું મરી જાવું? હા ધેટ ડાય. આ છે ત્યાં સુધી જ નડતર છે. આત્મારૂપ થઈ જાવ, કાંઈ કરવાની જરૂર નથી. મરીને દેહ પડે છે, પાછો જન્મવાનો ચર્યો. મર્યું એમ એટલે બ્રહ્માનંદ સ્વામી મરના સભી કહત, મરીને જાણે કોઈ એસા મરના જો ફેર જન્મ ન હોય, બીજી વાર જન્મ ન થાય એવું મૃત્યુ લઈ લ્યો. હાલો, કાંઈ કરવાની જરૂર નથી. વાતોમાં એમ કઈ ભગવાન એને સદગતિ આપે, હજી ગતિ કરાવી છે, અરે બંધ થઈ ગયું, ફૂલ સ્ટોપ, હવે કાંઈ આગળ નો એન્ડ, રસ્તો નથી કે સદગતિ આપે એટલે હજી કંઈક પાછો જન્મે. સદગતિનો અર્થ જ છે ચિર શાંતિ આપે. જેની ચિર શાંતિ મળે, જૈનો બધા એમ જ કે એને સાતા આપે. કારણ કે મોક્ષ છે એમ તો બોલે જ નહીં માળા. ગણ્યા મોક્ષ છે એમાં માને જ નહીં, કર્મવાળા ભગવાન છે એમ માને જ નહીં. એટલે ચિર શાંતિ આપો, સાતા. અને પંચ ઇન્દ્રિયો દ્વારા જીવ જે આહાર કરે છે તે આહાર જો શુદ્ધ કરશે તો અંતઃકરણ શુદ્ધ થશે, અને અંતઃકરણ શુદ્ધ થશે તો અખંડ ભગવાનની સ્મૃતિ રહેશે. દોસ્તી બોલો, સાંભળે છે, સંભળાતું નથી, આ અવાજ આવે છે મનમાં, કાયમ તું ઉતરી જા સુંદર એટલે બોલ. અને પંચ ઇન્દ્રિયો દ્વારા જીવ જે આહાર કરે છે તે આહાર જો શુદ્ધ કરશે તો અંતઃકરણ શુદ્ધ થશે, અને અંતઃકરણ શુદ્ધ થશે તો અખંડ ભગવાનની સ્મૃતિ રહેશે. અને જો પંચ ઇન્દ્રિયોના આહારમાંથી એક ઇન્દ્રિયોનો આહાર મલિન થાય છે તો અંતઃકરણ પર મલિન થઈ જાય છે. માટે ભગવાનના ભક્તને ભગવાનના ભજનને વિશે કોઈ વિક્ષેપ થઈ આવે છે તેનું કારણ તો પંચ ઇન્દ્રિયોના વિષય જ છે, પણ અંતઃકરણ નથી. શું કામ નથી? કારણ કે સત્વગુણનું છે. આને લઈને બગડી ગયું, બાકી બગડેલું નથી. અને આ જીવ છે તે જેવી સોબત કરે છે તેવું તેનું અંતઃકરણ થાય છે. તે જ્યારે જીવ વિષય જીવની સભામાં બેઠો હોય અને તે જગ્યા પણ સુંદર 7 માળની હવેલી હોય ને તે હવેલીને વિશે કાચના તકતા સુંદર જડ્યા હોય અને સુંદર બિછાના કર્યા હોય, તેમાં નાના પ્રકારના આભૂષણ તથા વસ્ત્ર પહેરીને વિષયજન બેઠા હોય અને દારૂના શીશા લઈને પરસ્પર પાતા હોય, અને કેટલાક તો દારૂના શીશા ભરેલા પડ્યા હોય, અને વૈશ્યાઓ થઈકાર કરી રહી હોય અને નાના પ્રકારના વાજિંત્ર વાગતા હોય, તે સભામાં જઈને જે જન બેસે, હરિજન નથી કીધું, જે જન બેસે, અને એવો જ જન મહારાજ કે તૃણની ઝૂંપડી હોય ને ફાટેલ ગોદડી હોય ને પરમહંસ બેઠો હોય ત્યાં ઈ જ પાછું બદલાઈ જાય. સંગદોષ જ છે. અહીં આવીને સંગદોષ જ કર્યા, મંદિરમાં આવીને કેની ઓળખાણ છે ફલાણાની, એ કેવો છે તો બધાને ખબર હોય. તીર્થ ક્ષેત્રમાં પાપ જ કર્યા છે ને. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનિશ્ચિત. થઈ કારી દારૂ કાંઈ ખાલી એક જ દારૂ નથી, આંખથી એ દારૂ છે, સમજણમાં એ દારૂ છે, વિપરીત રીતે વિષયો ગ્રહણ કરવાની ટેવ બધું દારૂ જ છે. ન જવાનું જોયા જ કરતા હોય.
એ આંખનું દારૂ છે. આપણા ઉપર જ લેવાનું છે બધું. આ કોકને કીધું છે માની ન લેતા. જયંતિલાલ કાપડિયાને જ કીધું છે મહારાજે. તો શું કામ ઉમર ઘસી નાખે? કોઈ દી કથામાં નથી બેઠો. દયા થઈ છે મહારાજની કે કથામાં બેસવાનું મન થયું. તો કેમ મન થાય? દાદા હતા એ ઢોલ મારી દી અજમેરાને ઈ હતા. કાં ઠેકાણે આવી ગઈ બુદ્ધિ? સ્વામિનારાયણનો રાજીપો થયું. રાજીપો થાય મહારાજ. મને તો 30 વર્ષથી ઓળખો છો, આમ કર્યા કરો. મને ઓળખવાથી શું થાય? આને ઓળખવાનું જ. હા, એટલું જ છે. એ પેલા હતું સંઘ કેનો હતો? ગઠિયાવાળું. એ માર્યા ગઠિયા. અરે સભામાં જઈને જે જણ બેસે તે સમયે તેનું અંતકરણ બીજી જાતનું થઈ જાય છે. અને તોરણાની ઝૂંપડી હોય ને તેમાં ફાટેલ ગોદડીવાળા પરમહંસની સભા બેઠી હોય અને ધર્મજ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ સવર્તમાન ભગવદ્ વાર્તા થતી હોય, તે સભામાં જઈને જે જણ બેસે ત્યારે તે સમયે તેનું અંતકરણ બીજી રીતનું થાય છે. ઓહો, વાત પતી જાય. એકલા બેઠા હોય સાહેબ, વાત જ બદલાય. પાટડી જેવું નાનકડું ગામ, આખા ગામની વસ્તી 5-6 હજારની હોય. એમાં સ્વામિનારાયણ અનન્ય ઉપાસક કેશવપ્રિયદાસ પુરાણી બેઠા હોય. અહીંથી બધા મુંબઈથી જતા હતા, બધા કોઈ ત્યાગી જતા હતા, વિષય જતા હતા બધા, ઇન્ક્લુડિંગ મી, જયંતિભાઈ ચાવડા. આ બધાને કાંઈક પ્રાપ્ત કરવું એટલે જતા હતા પાટડી. અહીંથી અમદાવાદથી વિરમગામથી પાટડી 22 માઇલ. તો ભૂલી જાય ત્યાં ગયા પછી એ શું કહે છે, શું કહેવા આવ્યા છે, એ કીધા વિના જ હાલ્યા આવીએ. સંકલ્પ માત્ર ઉપર કંટ્રોલ કરી, દ્રષ્ટિ માત્ર. સામું જોઈને હસે એમ લાગે કે આપણને પાતક પડી ગયું. અહીં થાળા બધું મિક્સચર જોયું બાથરૂમ, એકમાંથી ગરમ પાણી ને એકમાંથી ટાઢું પાણી. અહીંયા પછી શાવરમાંથી અહીં આવે મિક્સ કરીને પછી શેમ્પૂથી નાતા હોય. બધે 3 લાખ બાથરૂમમાં ખર્ચી નાખ્યા. ત્યાં જાય તો સ્વામી કે હાલો તળાવે ના આવી, એટલે અંગૂચો વીટીને નાવા જાય. અંતકરણ ફરી જાય. કોણ જાય એવી ટાઢમાં? કાંઈ નીમ નતા. હાલો નાવે, એમ કે હાલો આના હારે નાવા જાય. એના તળાવમાં કાંઠે નાવાનું. સાબુ વાબુ કાંઈ નહીં, માટીમાંથી બહાર આવવું પડે. પાછા મેલા થઈ ગયા હોય. સ્લીપર નો અંદર, બાથરૂમ સ્લીપર નોખીને, બેડરૂમ સ્લીપર નોખી કાંઈ નહીં. એના એ જોડા પહેરીને હાલતા થઈ જાય. કોઈનો ખ્યાલ ન રહેતા આના 3 દિવસ રહીને કે આ 3 દી થઈ ગયા. ધ્રુવની ઝૂંપડી હોય, ફાટેલ ગોદડી હોય, બ્રહ્મનિષ્ઠ સંતો જેના સ્વામિનારાયણ એના પાસે બીજું શું યાદ આવે? એ પૂછે કોક વાર, કેમ છે બધું કામકાજ, વ્યવહાર કેમ છે તમારો? શું કહ્યું? દયા છે સ્વામી તમારે, કાંઈ બોલાય જ નહીં એના પાસે. ને આપણી મેળે દયા થાય, 4-5 જણા થાય, ભલે આમ કરીને તેમ કરીને, ચાલો આમ કરીને ઊભા થઈ જાય, મારે નાવા જવું છે. વ્યવહારની વાતમાં રસ ન પડે, ના આવે છે. નાવું ન હોય, આ લપિયાઓથી થાકી ગયા હોય. અહીંને બધા શેઠિયાઓ ગયા હોય ને, તો ખાયણી દસ્તો લઈ ગયો હોય, સ્ટેનલેસ સ્ટીલના વાસણ લઈ ગયા હોય, મારા જો સૂકો મેવો લઈ ગયો હોય, કયો આજ્ઞા કરો. હુકામ હાથ જોડીને બોલે બેસે છે. ધ્રુવની ઝૂંપડી હોય, ફાટેલી ગોદડી હોય, બ્રહ્મની સંત હોય જેના હૃદયમાં સ્વામિનારાયણ સાક્ષાત વિરાજમાન હોય, ત્યાં ગમે તેવો વિષય જાય, વૃત્તિ બદલાઈ જાય. એટલો સ્વામિનારાયણનો પ્રતાપ છે. ને આ વૃત્તિ ન બદલાય, એ 50 જણા બેઠા હોય ને શ્લોક બોલાવો તો એમાં કાંઈ વળે નહીં. સ્વભાવ બદલાય નહીં, શું કામ? ચેન્જ તમે મસ્ત કસ્તુરી લ્યો તો જરા ગરમાવો આવવો જોઈએ ને. આ કસ્તુરી ખોટી છે,
દેખાવ માત્રની છે. કસ્તુરી તો ઘરમાં આવું છે, લોકો હિમાલય જાય છે કસ્તુરી લઈ જાય છે, ભાઈ બહુ ટાઢ પડશે થોડું ઘસીને પી લો. ઘરમાં આવો 70 વર્ષથી કસ્તુરી લીધા કરીએ છીએ, કાંઈ સત્સંગ ચડ્યો જ નથી. ખોટી દવા લઈ વૈદ જ બદલો. ફિઝિશિયન હિલ થાય છે ફર્સ્ટ, અંગ્રેજીમાં એક કહેવત છે. ડાક્ટર તું તારી જાત પહેલા સુધાર પછી બીજાને દવા દેજે. અરે માટે સત્સંગ અને કુસંગના યોગે કરીને જેવું અંતકરણ થાય છે તેને જો વિચારીને જુએ તો જાણ્યામાં આવે છે, અને ગબરગનને તો કાંઈ ખબર પડતી નથી. માટે આ વાર્તા છે તે છેક માટે આ વાર્તા છે કે છેક મૂર્ખપણે પશુની પાડે વખતો હોય તેને તો ન સમજાય. એને ન સમજાય. સરળ ભાષામાં કીધું. આ બધાએ સારનો સાર કીધો છે. ગીતામાં આ જ જ્ઞાન આપ્યું છે, ભાગવતમાં આ જ છે, વેદમાં આ જ કીધું છે. એટલે સરળ કઈ કીધી એટલે પેલા પશુને પાડે વર્તતો એને બાકી સમજાય સરળ. અઘરું કાંઈ રાખ્યું જ નથી મારા. જેને બોક્સ ઇઝી કરી નાખ્યો એ વાત શું કામ અઘરી કરે? ગૂંચવીને કહે કેમે કરીને ધર્મ અઘરું લાગે તો એને સક્સેસ માને છે. અરે રમતા રમતા મળી જાય. વાતોની વાતમાં વાળો રળકઢળી, એનો અર્થ શું છે? કાંઈ નથી કર્યા. ન ગઈ ગંગા ગોદાવરી કાંઠે, ઘેરે બેઠા મળ્યા અક્ષરના વાસ. ઇટ્સ ઇઝી. એવું કરી નાખે આખું લાંબુ અહીં જાઓ જમણી કોર જાજો, પછી થોડું ખાલજો, 20 ડગલા આવશે એટલે પછી ફાંટો આવશે. આપણે એમ ક્યાં વળવાનું? હા અહીંયા કે ના અહીંયા વળવાનું નહીં, આગળ જાઓ એટલે બીજો ફાંટો. અરે ફાંટા સ્વામિનારાયણને આગા કરી નાખે. ચેત જો આ હેરાન કરી નાખશે. જેના ખિસ્સામાં કાંઈ નથી એ તમને દેવા આવેલા છે. સદગુણો જોઈ લઈએ એટલે આપણે ગોળવાઈ જાય. ધારા હાથે અંદર ખાલી કોકાઓ. શેક્સપિયરે કહી ગયું, beware of him, he is no enemy. જેનો કોઈ દુશ્મન નથી એને ચેતજો. જેનો કોઈ દુશ્મન ન હોય એનું કોઈ મિત્ર ન હોઈ શકે. દુશ્મન તો ખેરખાના જ થાય. ગાળ તો એને જ દેજી, ઊભો હોય છાતી કાઢીને એને દે. નબળાને શું કહે? ભાગી જા, હજાર જા ચાલ, ઉલટું કંઈક મદદે કરે. લેતો જા. ધોળો ખેંચી લે એમ હોય એટલે દુશ્મનાવટ હોય. Beware of him, he is no enemy. જેને કોઈ દુશ્મન નથી એનેથી ચેતજો. સદગુરુ વાળાને કોઈ દુશ્મન નથી હોતું, એના પાસે ગુણ પણ નથી હોતા. મહારાજ ન હોય, ગમે તેવા સદગુણ હોય, ઉંમર રાખીને એકટાણા કરે. અરે 4 ટાઈમ ખા, સ્વામિનારાયણ બતાડ ભાઈ, તું સાધન કરે તો તારા મોક્ષ માટે, અમને શું પ્રાપ્તિ થઈ એમ. એટલે મહારાજ કે પશુના પાડે વર્તો એને તો ન સમજાય, બાકી સમજાય. અરે અને જે કાંઈક વિવેકી હોય અને કાંઈક ભગવાનનો આશ્રિત હોય તેને તો આ વાર્તા તુરંત સમજવામાં આવે છે. વિવેક થોડુંક સાર તો જાણવું જ જોઈએ. એને તો આ વાત સમજાય જાય. અરે માટે આ બધું કર્યું છે એનું મહારાજ કહેશે હમણાં કે છતાં તમે આવું જ્ઞાન નથી ને છતાં જો ભક્તિ કરી છે તો રઝળતા ક્યારેક મળશે, પણ ત્યારે આ સમજશો ત્યારે મુક્ત થશો. સહેલ છે મુક્ત થવું.
ધર્મ રાક્ષસનો દેહ આવશે ને ભૂતમાં જ આવવું પડે એમ કહે છે. આવેલી જવાબદારીનું સંપૂર્ણ પાલન ન કરે તો ભૂત થવું પડે. ભલે કોઠારી થઈ ગયા હોય, ભંડારી થઈ ગયા હોય, આચાર્ય થઈ ગયા હોય, લક્ષ મહારાજમાં ન હોય ને પૈસામાં આવી જાય ને ગોટાળા કરી નાખ્યો તો જન્મ લેવડાવે. આ ન્યાયી સ્વામિનારાયણ છે. પોલ નથી, પોપાબાઈનું રાજ નથી. અહીંયા મને ખબર નહીં, મેં કલ્યાણ કરીને એવું મહારાજ કહે જ નહીં. એને બધી ખબર છે. ને પછી કદાચ ભક્તિ કરી હોય, ચાલો મંદિર કર્યા છે, ના કર્યું છે, સેવા કરી છે, તો એનું ફળ મળશે ક્યારેક રજડતા. પણ ત્યારે આ સમજશો ત્યારે કામ થશે. મુક્ત થવું હોય તો, સક્સેસફુલ થવા માટે નથી, આ મુક્ત થવા માટે છે. એટલે જલ્દી આલે વેલો પહોંચે, એ કઈ સક્સેસ પહોંચ્યું નથી. અરે માટે પરમહંસ તથા સાંખ્ય યોગી હરિજન તથા કર્મયોગી હરિજન એ સર્વને કુપાત્ર માણસની સંગત કરવી નહીં. અને સત્સંગ મોરતો ગમે તેવો કુપાત્ર જીવ હોય તો તેને નિયમ ધરાવીને સત્સંગમાં લેવો. પણ સત્સંગમાં આવ્યા પછી કુપાત્રપણું રાખે તો બાઈ અથવા બાઈ જે હોય તેને સત્સંગ બહાર કાઢી મેળવો. અને જો ન કાઢે તેમાંથી જાજુ ગુંડું થાય. જેમ જે આંગળીને સર્પે કરડી હોય અથવા કીડિયારાનો રોગ થયો હોય અને તેટલું અંગ જો તુરંત કાપી નાખે તો પંડે કુશળ રહે ને તેનો લોભ કરે તો જાજો બિગાડ થાય. તેમ જે કુપાત્ર જીવ જણાય તેનો તત્કાળ ત્યાગ કરજો. અને આ અમારું વચન છે તે ભલા થઈને સર્વે જરૂર રાખજો. એ છે માણસે નહીં, કારણ કે બધા ભર્યા હોય ને એટલે મહારાજ કહે છે ભલા થઈને રાખજો. અત્યાર સુધી નથી કર્યું, ભક્તિ કરી છે, એનું ફળ તો મળશે. અને આ અમારું વચન છે તે ભલા થઈને સર્વે જરૂર રાખજો. તો જાણીએ તમે અમારી સર્વે સેવા કરી. ક્યાં રહ્યું ઓલું બધું? મહારાજનું કામ કરીએ છીએ, એને કાંઈ નથી કીધું. આ વચન રાખવાની વાત કરી છે. હું જાણીશ કે તમે મારી બધી સેવા કરી. બગાડ ન થવા દેતા, સુધારો નહીં તો કાંઈ નહીં, સેવા ન કરો તો કાંઈ નહીં, આડા ન આવે. એ સેવા છે. ભલા થઈને માનજો. મહારાજ રેકમેન્ડ કર્યું, કેવાય લાચારી છે ભગવાનની. અરે ભાઈ માનજો તમે આ કર્યું, ભલા થઈને આ વાત માનજો. તમે દાનસિદ્ધ, તમે મારી ઘણી સેવા કરી. મહારાજ એકવાર એક ભક્તને એક ઉગતો હશે ભાષામાં કે અહીં પગે ઊભો રહે, વજન નહીં આવડતું, ઊભો રહી જાય એટલે દુઃખ મટી જાય. ઊભો રહે, ભીત પકડી નામ કરાવે છે. કેમ તમને પગ, આ ભગત હતો, તમારા ઉપર પગ કેમ દેવાય? મહારાજ કે મારે જીભ ઉપર તો દેશ પગ, કયું માનતો નથી. એ શું કરે? એટલે ઊભો રે કહું છું કે ના, તમારા ઉપર પગ કેમ દેવાય? મારા પગ તમને દેવાય? મારે કે જીભ ઉપર તો દેશ. બહુ લાઇટલી લઈ લીધું છે ભગવાન, એટલે આમ જ આઘાત કાઢો. મહારાજે એક જણાને ધૂમો છે ભાદરામાં, પાણીનો ધરો, અહીંયા નાતા હતા, રમતા હતા. મહારાજ પાટોડી મારતા હતા, કોકના પછાડે, કોક નામ કરે. પછી અંદર બે પક્ષ થયા ને બધા પાટલું લાગતું, કેમ કે પાણી અંદર વાગે નહીં, જોર કરવું પડે. એક ભક્ત નહોતો મારતો. મહારાજ કે કેમ તું નથી રમતો? મારતો. મહારાજ તમને કઈ, મહારાજ કે રમતમાં બધું હાલે, ડાયો થામાં, અત્યારે હું રમવા માંગુ છું. એવું ટાણે ભક્તિ ના હાલે. આવું બધું કરે ત્યારે જ એનાથી ડિસ્ટન્સ ઘટે ને. અંતર ઘટાડવા તો અક્ષરધામમાંથી અહીં આવ્યા હતા. ત્યારે એમ તો આ ઓહો અનંત કોટી બ્રહ્માંડ, કાને કુંડલ. અરે કાંઈ કાને કુંડલ નહોતા, હાથમાં કમંડળ હતું, એકે કુંડલ નહોતા, જોડા નહોતા પહેરવા, હાલતા જતા, રણ ઉતરીને હાલતા જતા. નિષ્કાળ સ્વામી ભાદરામાં મહારાજ કહે
કે હાલો જાવું છે અમારે કચ્છમાં, તો જોડિયાન માર્ગે જાઓ. તો મહારાજ કે હાલો જોડિયાન માર્ગે. અરે હાલો જોડિયાન માર્ગ રણ રસ્તે. થોડું ઘણું ખાવાનું ટીમણ લીધું, ખાતા જાય. અડધ રસ્તે ઉજળ જેવું થઈ ગયું, કઈ રણમાં બીજું શું હોય, 2-4 ચોર મળ્યા. કે લાવો કઈ કેવું નિષ્કોણ સ્વામી, એના પાસે કઈ નતું, મહારાજ પાસે 2 જ જણા હતા ને આ ત્યારે લાલજી સુતાર હતા, ભગવે લુગડે નતા. લાલજી સુતાર ગાડા બનાવતા અને ગાડા બનાવીને વેચતા. ભાદરામાં મોટો વેપાર હતો, બધા એના પાસે જ લઈ જાય, કારીગર સારા હતા. મહારાજ પૂછ્યું શું કરો છો? મહારાજ આવું કરી છે, મારે 200-300 રૂપિયા બચે છે, સુખી છે, ઘરમાં 2-4 બીજણા છે, છોકરાઓ છે, સુખી. હાલો અમને બતાડો, ભૂમિયા થાવ કે હાલો. તે પૈસા જણાય ને તો ઓલા કે આ લોકો પાસે છે નહીં, કે મહારાજ કે અહીં આવો, તમને ચોરી કરતા નથી આવડતું, આ છે નહીં કે કપટી છે મારો. એની મોજડીને સબથડીની અંદર કે કોરિયું પડી છે પછી 1માં 7 ને 1માં 10 આ ગણી લીધી એને, જ્વારે લીધો. ભૂમિઓ રસ્તો બતાડે, આ જગત ભૂમિયા હતા. એક તો લક્ષ્મીને પૈસા નીચે રખાય નહીં, જેનું સ્થાન મારા હૃદયમાં છે ને તું બૂથમાં રાખીને યાર કઢાવી નાખી. એટલે મારો ધક્કો પડ્યા, બોધ કાઢે એટલે કે આ કે આ બાવો હારો છે, તું કે આવો થઈને કે ખોટું બોલે છે કે વ્યા ગયા ઓલા. શ્રી નિષ્કાળ સ્વામી કે મહારાજ મેં આ એટલે રાખ્યા હતા કે તમે ક્યાંક ભૂખ્યા થાવ, ગામ આવે તો કોણ દે આપણે, એટલે રાખ્યા હતા, મારા માટે થોડા રાખ્યા હતા. મહારાજ પડી બિચારા ચિંતન કરતા કરતા આવતા હતા, કોઈક મળી જાય પૈસા મળે સારું. એ ચિંતન તો ભગવાનને જ પ્રાર્થના કરતા હતા ને, ભગવાન તો પોતે જ હતા. મહારાજ કે ભગવાન એના સંકલ્પ પૂરા કરે, એને ચોરી કરીને પૈસા જોતા હતા તો ભગવાન અપાવી દીધા. ભગવાન એનું માને. અને શું સમજો તમે સ્વામિનારાયણ? પાણીની બુંબલી હતી, એમાં કોઈક આવે કે બહુ તરસે પ્રાણ જાય છે કે આપી દો પાણી. નાના પાસે જ પાણી નહીં, લાલજી સુતાર પાસે. મહારાજ હવે પ્રાણ નીકળી જાય, ક્યાંય ખોદ ક્યાંય નીકળતા, અરે ક્યાંય મારે દરિયા રેતીમાં ક્યાંય વેવડો કરવા થતા, ક્યાંય ગંગા જમનાની 1 શેર આવી હશે, જો ને ખોલ્યું તો પાણી મીઠું, ફટ પી લીધું, ભંભલી ભરી લીધી, મહારાજને પાઈ દીધું, ગળી નાખ્યું, બધું કરી નાખ્યું. પછી કે આવું કઈ ગજબ છે, અહીં ક્યાંથી ગંગાનું પાણી આવ્યું રણમાં? કચ્છમાં ગંગા ઓમે નથી ગઈ, કલકત્તા પાસે લઈ પામી, જમના ક્યાં અહીંયા લઈ પામી. થોડું વાર પછી ખાવું જે જેવું ભંભલીમાં ભરી લીધું મીઠું. આ કોણ છે ભેદી પુરુષ કે જેને ધક્કો મારીને પૈસા પડાવી નાખે મારો? તો અંદર એ પાછું એમ કીધું 1માં 10 છે કોરી ને 1માં 7 છે, 17 કોરી. આપણે એમ લાગે છે કે આ ઉભા છે, કાંઈ નથી, બધું જાણે છે. હાયલા પાણી પાયા, ગામ આવ્યું. એમ નહીં કે હવે અરે હાલો હવે તમે જોડિયા જાઓ, જોડિયા એટલે પાછી અહીંયા ત્યાંથી શેખપાટ, પાદરાથી શેખપાટ, પડકે ગામ. ઉભારો તમને એક નિશાની દઈ, બોલો મહારાજ શું નિશાની? માથે પાઘડી બાંધતા કાઢીને ચોટલી કાપી લીધી, દેવાને બદલે લઈ લીધી રીતે ત્યાગી થઈ જાય. આ બધી જે 2-4 દિવસની ઘટનામાં એને ખબર પડી ગઈ કે આ ભગવાન છે, બુદ્ધિશાળી હતા, ત્યાં છે આ ભગવાન. હવે જાઓ અને ત્યાગી સ્વીકારીને પછી આમાં ગઢડે આવજો. એમ નહીં કે પંપાડીને મોટા કર્યા, ફલાણું કર્યું, તમે આ જ્ઞાન લો, કાંઈ નહીં. 4 ચીજમાં 1 વેદ નતા બોલ્યા. શીખી ગયા. કેવી રીતે ગઢડા ગયા? મોટા દીકરાને લેતા ગયા રામ ભગત. ક્યાં કે અહીંયા માગજો ભિક્ષા તમારે.
ગામના માણસોને બધા થયું કે આવું તો ત્યાગ હશે, તો છોકરાને મોકલો શણગારી કરીને. એટલે કે ઘણા જન્મમાં છોકરા થઈ ગયા છે. પછી એને પત્નીએ કીધું કે ભલે જાઓ તો જાઓ, પૈસા ક્યાંથી તો ગઈ જાઓ. આસામી હતા એટલે કે એક છોકરાને, કારણ કે જાણતા હતા આ છોકરો કોણ, આ છોકરાને કે મારા ત્યાગી કરવા મોકલ તો પૈસા એ કહી દો તમે. એટલે કે ભલે લઈ જાઓ, કારણ કે એને ખબર હતી કે આ મળો આવો જ છે. અક્ષર હશે કાંઈ નિષ્કોણ સ્વામીને કાંઈ મહારાજને મળ્યા એટલે ત્યાગ નહીં, એમાં હશે કાંઈ વૃત્તિ. તો કીધું જાઓ, હું આ 5000 કોરી દાટેલી છે, એનું ભંભલી છે એ કોર છે, એની અંદર 2000 પડ્યા છે, આને આટલા છે, ખોયડા બોયડા બધું તારું. રામભાઈને લઈને હાલતા ગઢડા મહારાજ પાસે પહોંચી ગયા હતા ફરતા ફરતા, જૈન દંડોત કર્યા. મહારાજ કે મૂકીને આવ્યા છો? કે આ મૂકીને આવ્યા છો. કે કેવી રીતે માયનું નામ? કે મારા 3 કીર્તન બનાવી દીધા. હવે આ ત્યારે કીર્તન બનાવ્યા હતા આદિ અનાદિનું, અને આ કાલે ઓલું પુસ્તક હોય છે મેં લખ્યું છે નિષ્કોણ સંબંધિત નિરક્ષર હતા. હવે આને શું ખબર પડે? નિરક્ષર નિષ્કોણ સ્વામીને કહેવાય, અક્ષરનું જ્ઞાન નતું એને. અરે કવિ હતા, પ્રભુત્વ હતું ભાષા ઉપર, એના જેવું કોઈ લખી તો દે. ગાંધીજીની ભજનાવલીની અંદર નિષ્કોણ સ્વામીનું કીર્તન, ગાંધીજી તો બહુ વિદ્વાન હતા, ગમે તેને રાખી દેવા નતા. ત્યાગ ન થકે રે વૈરાગ વિના, ગાંધીજીની ભજનાવલીમાં છે. ને આ એ દીકરો મારા એને કરો, મારા જેના ઉપર સિંહની બોર્ડમાંથી સિંહ જ નીકળે. તો નાની ઉંમરના હતા, 16 વર્ષ. સિંહની બોર્ડમાંથી એને ત્યાગ દીક્ષા આપી, ગોવિંદાનંદ નામ પાડ્યું. અને જ્યારે સારંગપુરમાં હનુમાનજીની મહારાજ ધામમાં પધાર્યા પછી ગોપાલ સ્વામીએ પ્રતિષ્ઠા કરી, ત્યારે આરતી એના પાસે ઉતરાવી, ગોવિંદ સ્વામી પાસે. શું કામ કે બ્રહ્મચારી હતા. ગોપાલ સ્વામી તો પૂર્વાશ્રમમાં ગ્રસ્તાશ્રમ રાખ્યો હતો, આ લોક વ્યવહારે. બાકી તો ગોપાલ સ્વામી બહુ મોટા, પણ ઓલા કે નહીં કે આ તો ક્યાં, આ તો બ્રહ્મચારી હતા. એના પછી ગોવિંદ સ્વામી. તો આવા જે હોય એની દ્રષ્ટિ પડી જાય. મહારાજ કે તૂળની ઝૂંપડી હોય ને ફાટેલ ગોદડી હોય ને તમ જેવા બ્રહ્મની સંત હોય, ક્યાંક નિષ્કુળાનંદ હોય. નિષ્કુળાનંદ નિજ કુળ તજી, જેનું થયું અવિનાશી કુળ. આગે તપસી તપસ્યા કરતા રહી ગઈ કંચિત કાયા, એ કારણ મેં નર્તન ધર્યું છોડ દિયા સદા. મેં હું આદિ અનાદિ, આ તો સર્વે ઉપાધિ. ઉપાધિ થઈ ગઈ, વચમાં કાંઈક આવી ગયું જાંબોળી. એવા જો હોય નિષ્કોળાનંદ, એને બ્રહ્મનિષ્ઠ કહેવાય. પરમહંસ એને કહે, સોહમ સાથેની સતત પ્રતીતિ પરમહંસ. મહારાજ સાથેનું સતત અનુસંધાની પરમહંસ. એવા મળે તો કલ્યાણ થાય. અરે અને આ અમારું વચન છે તે ભલા થઈને સર્વે જરૂર રાખજો, તો જાણીએ તમે અમારી સર્વ સેવા કરી, અને અમે પણ તમને સર્વને આશીર્વાદ દેશું, અને તમો ઉપર ઘણા પ્રસન્ન થશું, કારણ જે તમે અમારો દાખલો સફળ કર્યો. હજી આવ્યો છું અક્ષરધામમાંથી, દાખલો સફળ કર્યો હતો. અક્ષરધામમાંથી તો આ જ્ઞાન દેવા આવ્યા હતા, 2 ગાદી સ્થાપવા, તો ઉપાસના આગળ વધે એટલા માટે. શિખરબંધ મંદિર કરવા સ્વામિનારાયણ નતા આવ્યા, એક હૃદયની અંદર મંદિર પ્રગટાવવા આવ્યા હતા. આ સમજી જાઓ તો એ થાય. દાખલો પડ્યો છે, એ ન કરીને બાકી કર્યા કરીએ. કેટલાય કર્યા મંદિર, 3 મંદિર તો ઇતિહાસમાં છે. બ્રહ્માનંદ સ્વામી મહારાજ કે મૂળીનું મંદિર કરજો. મહારાજ જુનાગઢનું પહેલા પતાય આવું, પછી કરીશ, કારણ કે ત્યાં ડખા ઘણા છે, મુસલમાનનું રાજ, નાગરોનું જોર.
દીવાનો અવળચંડો, બ્રહ્માનંદ ન હોય તો થાય નહીં મંદિર. પુરુષોત્તમ નારાયણ ભલે હાકી આવ્યા, ચાલવા જ હતા. રંગીલદાસ કરીને નાગર હતો, એ બહુ વિરોધી. એટલે જુનાગઢની અંદર શિખર ઉપર મહારાજે બ્રહ્માનંદ સ્વામીએ મસ્જિદ નાખી છે, 4 મિનારા વાળી શિખર ઉપર. કે લોક ભલે કે મિયા મહાદેવનો મેળ નથી, અમારે ત્યાં મેળ છે. પધરાવ્યા મહાદેવ એટલે આપણા માટે નથી પધરાવ્યા, ઓલા આડા ન હાલે એટલે મસ્જિદ નાખી દીધી. આ બ્રહ્માનંદ સ્વામીને મહારાજ કીધું કે તમારું એક કીર્તન છે મંદિરથી વિશેષ છે, માટે હવે એ બધું બંધ કરો, કીર્તન નથી. મહારાજ કામ મહારાજ કરશે. અરે તારે કરવું છે એટલે કરે, મુખને લપ કાર્યશીલ થઈ ગયા છે. અરે મહારાજ કે આવું કરશો તો જાણીએ તમે અમારી ઘણી સેવા કરો. એક જીવને સાચું જ્ઞાન આપી દે, બ્રહ્માંડ ઉગાડ્યાનું ફૂલ છે. કી 84 ફેરામાંથી અટકી ગયો. તકતી લગાડે કાંઈ નહીં થાય તો રહેશે. પણ મહારાજનું સાચું સ્વરૂપ એક જીવે સમજી જાય તો એના 84 ફેરા અટકી જાય. મહારાજ ખૂબ રાજી થાય. અરે અને તમો ઉપર ઘણા પ્રસન્ન થશો, કાજે તમે અમારો દાખલો સફળ કર્યો, અને ભગવાનનું ધામ છે ત્યાં પણ આપણે સર્વે ભેળા રહીશું. અને જો એમ નહીં રહો તો તમારે ને અમારે ઘણું છેટું થઈ જશે, અને ભૂતનું કે બ્રહ્મ રાક્ષસનું દેહ આવશે. ભૂતનું કે બ્રહ્મ રાક્ષસનો દેહ આવશે. ભલે કાર્યશીલ મોટા કામ કર્યા, ભૂત થશો. અધિકાર વર્ગ માટે છે આ, જેને અધિકાર પ્રાપ્ત થયો છે સત્સંગમાં, એના માટે છે. એમાં જો નિર્માની નહીં રહ્યો, વાસના નહીં તોડો, કપટ રાખશો, તો આ બધી સેવા કરી, આરસ નખાવ્યા મંદિરમાં, ગ્રેનાઇટ નખાવ્યા, તો મહારાજ કે એનું ફળ રહેતા રહેતા રજડતા ક્યારેક મળશે. ભક્તિ કરી છે પણ ત્યારે આ સમજશો ત્યારે મોક્ષ થશે, ત્યારે આ સમજવું પડશે. ભગવાનની સેવા કરી છે સ્વાર્થથી, જાણે અજાણે કે નિરર્થક નહીં જાય. પણ આ સમજવું વિશેષ છે. તો મહારાજ કે અમે જાણીએ તમે અમારી ઘણી સેવા કરી. આ તો ક્યાંય 5 જણા ન જાતો, ક્યાં કે ખોટા સ્ટોપ દેખાવો છે, પાણા ભેગા કરવામાં રહી ગયા. એટલે જો 50 વર્ષમાં કોઈ વિદ્વાન સંત નથી થતા, કોઈ કવિ નથી. 100 વર્ષમાં કોઈ કવિ મળ્યો. મહારાજ હતા ત્યારે બ્રહ્માનંદ, નિષ્કુળાનંદ, નિત્યાનંદ, પ્રેમાનંદ, મુક્તાનંદ, 5 તો મહાકવિ આ જાણતા હતા. એટલે 150 વર્ષમાં કોઈ એવું કવિ નથી થયો. ઉલટા એના કરેલા કીર્તન નોખી રીતે સમજાવી દઈએ છે. શું કામ નહીં યાર? સ્વામિનારાયણનું સાહિત્ય ક્યાં લય પામી ગયું? સળિયામાં, ચૂનાની થપ્પીઓમાં, ઈંટમાં હેલું ગયું છે, એટલે ગ્રેનાઇટમાં. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહેતા મંદિરો તો સોનાના થશે, પણ આવા વાતના કરનારા કોઈ નહીં હોય. આ ગોતવા પડે છે ક્યાં વાત કરો છો, ક્યાં થાય છે. ચાલો, જે કાંઈ ભક્તિ કરી હશે, સેવા કરી હશે, મહારાજને લઈને ભોગવાર ઉગશે. પણ ત્યારે આ સમજશો ત્યારે એ ઉગશે. આ તો ત્યારે સમજવું પડશે. અને જો એમ નહીં રહો તો તમારે ને અમારે ઘણું છેટું થઈ જશે, ને ભૂતનું કે બ્રહ્મ રાક્ષસનું દેહ આવશે, અને હેરાન થશો. અને જે કાંઈ ભગવાનની ભક્તિ કરી હશે તેનું ફળ તો રજળતા કોઈ કાળે પ્રગટ થશે. ત્યારે પણ અમે વાત કરી તે પ્રમાણે રહેશો, ત્યાર પછી મુક્ત થઈને ભગવાનના ધામમાં જશો.
અને જો કોઈ અમારો વાદ લેશો તો તેનું તો જરૂર ગુંડું થશે. મહારાજ આમ કરતા હતા, કાંઈ વાંધો નહીં, એમ ન હાલે. મહારાજ તો મનુષ્ય ચરિત્ર કરે, લીલા કરે. હું ઇન્દ્રિયનો દોયરો કરસ, આટલો ફરક. હું જીવ છું ને કરસ, ક્યારેય જીવ નતા, બ્રહ્મ હતા ને જીવ જેવા આકાર દોર્યો. he can do anything, એને કાંઈ સ્પર્શ ન કરે. મહારાજ 11 દિવસે સંતોને જમાડેલી, આપણે ન જમાય. મહારાજ બધું કરાવતા કરાવતા બાજાર રોટલું ખાઈ લે નાયા વગર. આપણે ન કહેવાય, કારણ કે ઇન્દ્રિયની અંદર જડેલા છે, એને ઇન્દ્રિયો હતી જ નહીં, દિવ્ય હતા બધા. વાદ લેશો તો મળશો ક્યાં? તે વાદ લઈ લઈને કેનો જો તો ખરા, બાકી કોઈ હવાલદારનું કહેવાનું કોઈ હાલતું ફાલતું વાદ લીધું તો સ્વામિનારાયણનો વાદ લેવાય. પેલો વાદ જ લેતો હતો ને હરિશંકર ચૂડાનો. મારે તો ધામમાં પતે ગયા, હવે ભગવાન થઈને બેઠો, હું સ્વામિનારાયણ છું. ગાંડીનો કેટલાય માને એને પાછળ મારો ઘોડો ઉપર બેસે પાછળ કોઈક છતર રાખે, હું ક્યાં ભગુજી છું, મારો પધરામણી કરે. નાને ક્યાંક ગંધ આવી આનંદ બ્રહ્મચારી એ નહીં લબાડ, જેને સ્વામિનારાયણનું જ્ઞાન નથી ગમે ઘૂસી જાય, સત્સંગીત માનવા મંડી ગયા એને. હરિશંકર તો કે અવતાર છે, લે તારી જાય. આનંદ બ્રહ્મચારી કે મારી પૂજા શું કામ કરશે? મહારાજે તમને સંકાદે કીધા છે, ગાલીચો પર બેસાડીને તમારી આરતી ઉતારી છે. કે હા, પછી એટલે સ્વામી તમે સ્વામિનારાયણ બ્રહ્મચારી છો, મહારાજ હારે રહેલા છો, તમે મહારાજના દર્શન કર્યા છે, એટલે તમારી પૂજા કરવી છે. ઠીક. પેલા ચૂડાવાળા હરિશંકરને તું કેવો જાણસ? આ તો જાણતા હતા બધું. એ તો ભગવાનનો અવતાર છે. એમ સ્વામિનારાયણ થઈને ફરે છે. આજથી ત્રીજે દિવસેનું ભવિષ્ય ન થાય તો હું સ્વામિનારાયણનો બ્રહ્મચારી નહીં. ભવિષ્ય એટલે મૃત્યુ. આ તો 3 દિનની મુદત આપી, 1.5 દિવસમાં નીકળી ગયો, કાગળ આવી ગયો મેલાનો. હરિશંકરભાઈનું મૃત્યુ થયું છે. વાત લેવાય સ્વામિનારાયણનો? કોઈનું ન લેવાય ને સંતનું ન લેવાય. બ્રહ્મ રાક્ષસનો દેહ આવે, કઈ દી છૂટકો જ ન થાય. અરે અને જો કોઈ અમારો વાદ લેશો તો તેનું જરૂર ગુંડું થશે, કારણ કે અમારા હૃદયમાં તો નરનારાયણ પ્રગટ બિરાજે છે, અને હું તો અનાદિ મુક્ત જ છું. જો અનાદિ મુક્ત એટલે કોઈના જ્ઞાને કરીને નથી થયો સિદ્ધ. કોઈએ મને જ્ઞાન આપ્યું છે એટલે નહીં. અનાદિ કાળથી આદિ ભાવ એટલે હું આ દેહમાં તમને દેખાઉં છું એવું નથી. હું અનાદિ છું. 5 લાખ વર્ષ પહેલા પણ જીવું હતો એવો ને એવો આજ છું. 10 લાખ વર્ષ પછી પણ હું જેવો છું એવો ને એવો રહીશ. એ અનાદિ. માયા તો આ બ્રહ્માંડની અંદર આ પ્રકારની માયા છે. અનંત બ્રહ્માંડની જે માયા છે, મહામાયા, એ મને ડિસ્ટર્બ ન કરી શકે. આ જે સ્વરૂપ છે એ અનાદિ, સ્વતઃ સિદ્ધ, કોઈના ચેલા નહીં. રામાનંદ સ્વામીના શિષ્ય થયા એ આ લોકની રીત પ્રમાણે પોતે ભગવાનપણું છુપાવવા માટે થયા, અને કઈ રામાનંદ સ્વામી પાસેથી જ્ઞાન નથી લીધું, ઉલટું દીધું જ્ઞાન. પેલો જ પ્રશ્ન પૂછ્યો અહીં છે મૂર્તિ. 18 વર્ષનો છોકરો પ્રશ્ન પૂછે છે, જેને 70 સંતો ભગવાન માનતા હતા, કેટલાય ગામમાં સદાવ્રત ચાલતા હતા, બધાએ રામાનંદ સ્વામીને ભગવાન માનતા હતા. એને 18 વર્ષના છોકરાએ પૂછ્યું, તમે ભગવાન કેવા છો, સનાતન કે આધુનિક? અને શું જ્ઞાન લેવા ગયા હતા? દેવા ગયા હતા. છકડ ખાઈ ગયા ગુરુ. મોટી ઉંમરના હતા. જયારે વાત થઈ ત્યારે એની ઉંમર 60ની હતી. 18 વર્ષનો છોકરો પૂછે છે. જે પોતે ચિંતન કરતા, જે સ્વરૂપનું ધ્યાન કરતા, એમાં જોયું
ઓહો, અમારા સામે બેઠા છે ઈ જ છે. કે સનાતન તો જે મારી સામે બેઠા છે ને આધુનિક જે તમારા સામે બેઠા છે આ લોકો મને ભગવાન કહે છે. પછી શું કરે? એમ નહીં કે ઉંમર થઈ ગઈ હતી, એને પ્રાપ્તિ થઈ ગઈ. જેના માટે ધ્યાન કરતા હતા, જેના માટે ભક્તિ નિત્ય નિયમ કરતા હતા, પ્રદક્ષિણા ફરતા હતા, દંડવત કરતા હતા, એ તો એના શિષ્ય તરીકે આવી ગયા છે કે હાલો ઉપડો જલ્દી, હવે રોકાવાનો અર્થ નથી. આ જે સ્વરૂપ હતું એ અનાદિ. હું તો અનાદિ મુક્ત છું, મને કોઈના જ્ઞાને કરીને હું મુક્ત નથી થયો. સ્વામિનારાયણના કોઈ જ્ઞાન, ઓલાને ગોપાલ યોગને અષ્ટાંગ યોગ દ્વારા પોતાનું સ્વરૂપ સમજાવીને એનો મોક્ષ કરવો હતો. કારણ કે અષ્ટાંગ યોગ સાધવા બહુ અઘરો છે. એ મહેનત કરતો હતો ત્યારે ક્યાં સત્સંગે સ્થાપ્યો હતો. વન વિચરણ ટાણે એનો મોક્ષ કરી નાખ્યો. કારણ કે આ કરી શકે. સામાન્ય એવા જીવનો મોક્ષ કરે તો જે સાધને કરીને અષ્ટાંગ યોગ સિદ્ધ કરતો એનું ન કરે. આ બધાનો મોક્ષ કરતા કરતા પ્રાણી, પશુ, ઝાડ, પાન, વન, વેલી મોક્ષ કરતા કરતા પછી આવ્યા છે લોજમાં. જે ત્યાં આપણે ભાગ્યા આવ્યા. સીધા આગળ પંજાબ કોર આયલા ગયા હોત તો જ્યાં જ્યાં ત્યાં ભગવાન થઈને પૂજા ખુદા કહેતા હોત. બધા મુસલમાન પાસે ગયા હોત. જે અનાદિ છે એને કઈ કોઈના જ્ઞાન દેવાની જરૂર નથી, સ્વતઃ સિદ્ધ. આવું એનું સ્વરૂપનું જ્ઞાન થાય તો એની બધી આજ્ઞા પડે. તો દેહ ભાવથી આજ્ઞા પાડતો હોય હાવ નકામો. મહારાજને ઓળખે નહીં, ઉપવાસ કર્યા કરતો હોય. મહારાજ જેવા છે સર્વોપરિતા જાણે નહીં, બધા સાધન કર્યા કરતો હોય. ચોમાસાની અંદર 4 મહિના બોર કરતો હોય બધાને, ગામ આખા ઘર આખું હેરાન થઈ પડે. ચોમાસું આવે એટલે જોજો ઓલો ગઈ મેં નીમ લીધા છે, અડદ નથી ખાવાનું. આખા ઘરના બધાને ચિંતા કે આને અડદ નથી ખાતા. 4 મહિના લપ પૂરે આવી નીમ લે. પબડી નથી ખાવી. કઈ પબડી ખોરાક છે? આવા નીમ લઈ લે. મારા જવાને કોઈ કે નીમ શું લેશો? મગનો આખો દાણો ન ખાવો, દાળ ખાવો. રીત છે કોઈ? આખા ગામને હેરાન કરે માળો. આખો દાણો મગની અડધા કરીને ખાઓ. ચા નહીં, કોફી 4 મહિના. તો પાછો ક્યાંકથી લાવવો પડે કોફીનો ડબ્બો, નેસકાફીનો. એના માટે કોકો કરવો પડે. આ નિયમ છે કે યુઝલેસ પીપલ. સ્વામિનારાયણનું સ્વરૂપ સમજાવો. એ કહે છે માથું દઈ દો તો દઈ દેવાની તૈયારી થાય. એ સ્વરૂપ સમજ્યું કહેવાય? કાલે ગયા. આ ઇઝી છે એટલે બધા એ કરે છે. મહિમા જાણવો અઘરો છે, નિયમ પાડવા ઇઝી છે. કારણ કે એમાં અહંકાર વધે છે. તમે 3 ઉપવાસ કરો છો, હું 6 કરું છું. અહંકાર વધે છે એટલે 6 કરું છું. ઇઝી છે. માન, નિયમમાં માન. એવું કોઈ નિયમ લે છે કે 4 મહિના મારે માન ન રાખે? કનક તજો કામિની તજો તજો ધાતુ કો સંગ. તુલસી લઘુ ભોજન કયો જીવો માન કે સંગ. ઓછું ખાધું બધું તે માન ન મૂકી શકે. ના રે ના, દેહ પડી જાય માન મુકાય? નિર્માનીપણાનું માન. હું તો બહુ નિર્માણ, મારે તો કાંઈ નહીં. આ એ માન છે એટલે બોલો તો હાથ છે ને જોડો ઘડી ઘડી. તારા નિર્માની છો તો કહેવાની જરૂર શી છે? અમે સમજી લેશું. થોડુંક તો અમારામાં સમજણ રાખ. બધું કહી દે. ચેતવાનું છે આ બધા. સ્વામિનારાયણ ત્યાગે લઈ જવા વાળા છે. એના પાસે છે જ નહીં. હજી બેઠા નથી, ફક્ત જ આની હાથમાં ખંતી કરી છે. જામનો કેમ નથી કર્યો? મંદિર જાઓ છો, હોટલનું ખાવ છો, નાટક ચટક જોવા નહીં મહારાજ. અરે પણ તું નથી જોતો, તારા હૃદયમાંથી કાઢને ભાઈ. નાટકને શું કામ કરે? તું નથી જોતો બંધ કરી. આ જ બાજુ જ્ઞાન છે, ઉપર છલ્લું. મહારાજના સ્વરૂપની વાત એના પાસે છે નહીં, કરે શું ચપડિયું. મહારાજ કેવા છે એ વાત કરો, એને બદલે નાખી દે નિયમમાં. હોટલનું ખાવું નહીં, આપણે નાટક છે જોવા નહીં. અરે પણ અમેરિકા રહું છું, ત્યાં મારે રોજ હોટલનું જ ખાવું પડે. ક્યાં બધા 100 માઇલે નોકરી કરતો હોય, ક્યાં જાય? પાણી મળે નહીં ત્યાં, આ જ પીવું પડે. ક્યાં જાવ તમે?
આપણે પેપ્સી ન પીવાય. હવે ગંગાજળ ક્યાં કાઢવું? અહીંયા રાખે જ કોક ટબુડી પડી, છેલ્લે ઘડી દે ખોલીને. અહીંયા રોજ ગંગાજળ જ મળે. સ્વામિનારાયણ સમજાવો, બધું એની મેળે મૂકી દેશે. બી નહીં જે પોતાને પ્રાપ્ત નથી થયું એના ખેદમાં ને ખેદમાં બીજાને ના પાડે. આ સાસુ બહુની વાત છે. સાસુએ દુઃખ ભોગવું હોય પછી કોઈ કાળે કરીને ભગવાનની દયા થાય, છોકરો પૈસાદાર થઈ જાય, પછી દીકરો એમ રાખે કે હાલો કઈ કામવાળા રાખો, રસોડા રાખો. એની સાસુને ગમે નહીં. અમે તો આ માથે બેડા ભરીને જાતા, અમે તો આમ કરતા, તું છે નહીં આમ કરે, આ દેખું નથી જાતું. આ બધું છે જેને સ્વામિનારાયણ નથી મળ્યા એને આવું બધું. અમે પ્રવૃત્તિ જ કરીએ. પેલા લોકો કે આ રૂમમાં ને આ રૂમમાં આ લાવ સાફ કરો, બધું મેં કીધું હાલો જાતે સાફ કરો. બેસવા દે છે ઘણું એટલે જ મેં કીધું આનો બેહવાનું મળ્યો આ ત્રીજે જગ્યાએ છે. તમને અહીં બેસવા દે છે, પાડ મારીએ છે ને ઉઠાડી મૂકે. મહારાજનું ધ્યાન કરતા, મહારાજને નહીં માંગાતા. સાધન આવે આડાથી, આડા આવે છે. વાત ખોટી જ વાત છે. સાસુનો દસ્તાન તો એ જ છે. એને ભોગવું નથી, એ બીજાને ભોગવવા નથી, એની જ વાત કર્યા કરે. આ મૂકી દેજો. ફળ ન કરતા ક્યાં સુધી કહેશો? તમે થયા પછી જે પ્રાપ્ત થયું છે એની વાત કરો. નારાયણભાઈ જેવા પ્રખર જેને અનાદિ મુક્ત કહી શકાય, મહારાજના રસવું, એને આવું જ્ઞાન દેવા બેઠા. ભુજના મંત. હું કઈ કોઈનું આમ છે કેમ છે કોઈનું અવગુણ નથી લેતો, પણ હું આ વાત એટલે કહું છું કે કોણ કોણ ભૂલ કરી જાય છે, ઓળખાય નહીં. આ તો સફેદ જપો માથે ટોપીને ધ્યાનમાં બેઠા હોય. ભુજમાં ગયા અમે મંદિરમાં, હીરાભાઈ હતા, એ બધે ચારેકોર થાળ દેતા, પણ 21,000 નાના થાળ ને આનો લાલજીનો જન્મદિવસ છે તેના થાળ, એની રસોઈ બધે ચારેકોર મંદિરમાં લાખો રૂપિયા વાપરી નાખે. એટલે એની જય બોલાય. આવે તો રમેશભાઈને કોણ ઓળખે? નારાયણભાઈ ગીગાભાઈને ઠક્કરને ઓળખવા માટે તેમ તો 7 જન્મ લેવા પડે. મને ન ઓળખો તો હાલે. કોને ઓળખવા માટે તમારે સાધન કરવા પડે, કઈ ખબર પડે કે આ કોણ છે. એ કેમ કે છે માસ્તર ઠક્કર, એટલે એ નક્કર છે. જો જરા ખોલ આંખ, કઈ ખબર પડે કે આ શું સ્વરૂપ છે. બોલેરાભાઈને કામ હતું, બેસાડી તમે અહીં બેસો તો હું હમણાં આવું. ઓલું લેવી હોય ને પ્રસાદીની ચીઠીઓ બધી પાછી પહોંચ લેવી હોય ને, મહારાજની આજ્ઞા છે જે કાંઈ ગયું ને પહોંચ લેવી. આ પહોંચું ભેગા કરવામાં રહી ગયા, આ મુક્ત બેઠા રહ્યા ને પહોંચું રહી ગઈ ખિસ્સામાં. સાધુ પાસે કે બેઠા આ મન છે એના પાસે બેસો. અત્યારે છે ને મનથી ત્યારે ને 15-20 વર્ષ પહેલા વાત છે. આવો આવો, ક્યાંના છો? મુંબઈ ના, અમદાવાદ. એમ ભગત આપણે શું તમે ભગવાનને ભજો છો ને? વિશેષ ભજજો. આપણે તો કઈ નાટક જોવા નહીં, આપણે કઈ હોટલનું ખાવું નહીં. આવી વાત આના પાસે કરે. અરે બ્રહ્માંડની વાત હલાવી નાખે એવા છે. આ તું જોતો આંખ ખોલીને તો જો ભાઈ, તે ત્યાગ લીધો છે એટલે કઈ સર્વક ન થઈ ગયા. કોણ સામે બેઠું હતું જોવું જોઈએ. ક્યાં મહારાજે ભગવા પહેરાતા, પણ બધા ભગવાધારી જોતા હતા કે આ કોણ સ્વરૂપ બેઠું છે. જે જરિયાની પોશાક પહેર્યો છે એની પાછળનું તેજ ડંકાતું નતું. જગારા મારતા હતા મહારાજ. એની આંખ સામે જોઈને એકી ટસે જોઈ રહ્યા હતા. શું કામ? અભિમાન ઉતરી જતા હતા ત્યાગી નાખે. ઓહો હો હો, આવું સ્વરૂપ છે જેને તો જરિયાની પોશાક પહેર્યા હતા. જ્ઞાન દેવા પડ્યા. મન થયું ખેંચ્યું એટલે હવે આ બોલે રાખે છે, ઉમર લાયક હતા. એનો વાંક નતો, કારણ કે આ બધી પ્રથા છે. શું બોલે ભાઈ કે આ બરોબર છે, રહેવાનું નહીં આ બધું જ્ઞાન, કારણ કે એને કોઈને કર્યું નથી. સિનેમા કોઈને નથી જોઈ, આપણે મૂકી દઈએ છીએ, એને ગ્રહણ જ નથી કરી. મને કોઈ કે ફિલ્મ ન હું નથી જોતો હમણાં 10-15 વર્ષથી, ગમે નહીં. છતાં ક્યારેક એવું આવી પડે તો જોઈ નાખું છું, જવું પડે, પણ રુચિ નહીં. કોને તો કોઈ દી જોઈ જ નથી કે શું હોટલમાં ક્યાંય ન ખાય.
મુક્તિ જમે છે, એને આ જ્ઞાન દે. આપણે હોટલમાં ખાવું નહીં, નાટક ચાટક સિનેમામાં જવું નહીં. મહારાજ બધા તમે બતા હશો પાછું વિશેષ બતો. એને કોઈ કણબી લાગી ગયું બળદિયાનો કે માંડવીનો, રવજી ગોસર તેજા પટેલ. અરે આ તેજા પટેલ નથી, નારાયણભાઈ છે, જેનું નામ આગળ લગાડો સ્વામિનારાયણ, એનો ઉપાસક છે. આવી સમજણ હોય, પોતે ભોગવું ન હોય એટલે બીજાને એ જ. અરે 80 વર્ષના તમે સ્વામિનારાયણ પ્રાપ્તિ કરી છે, 60-65 ના, અને એના વિશે વાત કરો ને. ભલે અમારામાં જ્ઞાન ન હોય, તમારામાં છે એ દો ને, એને બદલે આ ખેલા કરો, વિશેષ નિયમ પાડો. આવું સ્વરૂપ આપણા બધાએ ગ્રસ્તાશ્રમમાં વચ્ચેથી આ સ્વરૂપ હમણાં 2 વર્ષ પહેલા ચાલી ગયું, 1.5 વર્ષ થયું. અજ્ઞાન એને રહ્યું, એને જ્ઞાન દેવાવાળાને ઓળખી ન શક્યા. કેટલા મહારાજને ઓળખી શક્યા હતા એની હયાતી? બહુ ઓછા. સારા છે, ચમત્કાર જણાવ્યો કે હા ચમત્કાર, તઈ ખબર પડી ભગવાન છે. ન જણાવ્યો તો ભગવાન નહીં. મહારાજ 78માં કહે છે ભગવાન સ્વામીને કે જો શાસ્ત્રમાં અમને ભગવાન નહીં કીધા તો ભગવાન નહીં માનો. ને કયા શાસ્ત્રમાં સ્વામિનારાયણને ભગવાન કીધા છે? એકેયમાં નહીં. પરોક્ષના કોઈ શાસ્ત્રમાં નથી કીધા. એટલે મહારાજ કહે છે કે આ માનો તો જાણીએ તમે અમારી ઘણી સેવા કરી. મંદિરથી સ્વામિનારાયણની સેવા નથી થતી, એની અંદર જે મૂર્તિ પધરાવીએ છીએ એ એની સેવા છે. અને જેટલા હૃદયની અંદર સ્વામિનારાયણની મૂર્તિ પધરાવીએ મોટા મંદિરથી એ વિશેષ છે. દેટ ઇઝ લોર્ડ સ્વામિનારાયણ. ઓર્ડિનરી નથી, અન્ય દેવતા નથી. 33 કરોડ પૂજા કરે છે, એમાં એલો એક નથી, આ કંઈક બીજો છે. એની વાત બીજી છે. અને હું તો અનાદિ મુક્ત જ છું, પણ કોઈને ઉપદેશે કરીને મુક્ત નથી થયો. અને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર તેમને તો હું પકડી લઉં છું, જેમ સિંહ બકરાને પકડે છે તેની પેઠે અંતઃકરણને હું પકડું છું. અનાદિ મુક્ત આવું કરી શકે, પકડી લે. અને બીજાને તો એ અંતઃકરણ દેખ્યામાં પણ આવતા નથી. માટે અમારો વાદ લઈને જાણે જે ઉપાધિમાં રહીને શુદ્ધપણે રહેશું તે તો નારદ સંકાદિક જેવા હોય, તેથી પણ રહેવાય નહીં તો બીજાની સી વાર્તા કહેવી. અને અનંત મુક્ત થઈ ગયા ને અનંત મુક્ત થશે, એમાં ઉપાધિમાં રહીને નિર્લેપ રહે એવો કોઈ થયો નથી ને થશે પણ નહીં. થશે નહીં. મહારાજને આશીર્વાદે છે અને શ્રાપે છે. ડાયા થતા નહીં, થશે નહીં, કહી ગયા છે અત્યારથી. ઉપાધિમાં રહીને ગુરુજી બ્રહ્મચારી મંદિર છોવરાવતા હતા, ગોપીનાથનું મંદિર, પોતે સેવા કરેલી, ને મહારાજને સદા પ્રત્યક્ષ સમજતા હતા. અને વાતો કરતા મહારાજને ટેરો નાખીને થાળ જમાડતા. ત્યારે કહેતા, બહાર કોઈ ફરતા હોય પ્રદક્ષિણાને સાંભળાતું, 2 પૂરી લ્યો ને 2 પૂરી લ્યો, થોડુંક દૂધ જમાવા કહું તમારા માટે કર્યું, જમી લ્યો. હવે આવી રીતે વાતો કરતા. ઓછી સ્થિતિ હતી. એને મહારાજ ગયા જ નતા, 86 આવી જ નથી. છતાં 1.5-2 વર્ષ ત્યાં ને એક ડોશીની સમાધિ થતી હતી. મહારાજની છૂટ હતી બ્રહ્મચારીને કે ડોશીવારે વાત કરવી, કારણ કે આને દેહ ભાવ હતો જ નહીં. મહારાજ કે આ થાંભલાને વિકાર થાય તો મારા મૂળજીને વિકાર થાય, છૂટ આપી હતી. એટલે ડોશી સમાધિ નિષ્ઠ હતી. એને પૂછ્યું કે તું સમાધિ કરી જાય. મહારાજને પૂછ્યા જાય મને ક્યારે તેડવા આવશે? મંદિર દોડાવતા હતા, જે માય થાય છે ને અત્યારે કલરિંગ, પેઇન્ટિંગ એમ થતું હતું ત્યાં. છોવરાવતા હતા એટલે પેઇન્ટિંગ. તો ડોશી તરત સમાધિમાં કહીને કહી કે પાછી આવી સમાધિમાં કે મહારાજ કહે છે કે બ્રહ્મચારી હવે ક્યાં સુધી ત્યાં પડ્યા રહેશે? લે, આને ઉતાવળ નથી, ઓને એટલી જ જરૂર છે એની કે બ્રહ્મચારી હજી ક્યાં સુધી ત્યાં પડ્યા રહેશે. એટલે કે આ મારી બલા કર્યા ચોબોનું કામ ભૂખું હેઠું બોલાવ્યા હરજી ઠક્કર ને બધાને, જો આટલા પૈસા આ બાકી છે, આ દઈ દેજે, કાલ દઈ દેજે. કાલ 12 વાગે આ બ્રહ્મચારી આયલો, બીજે દિવસ 12 વાગે દેહ મૂકી દીધો.
આ કાંઈ અધૂરું રહ્યું? કાંઈ કોઈનું કર્યું નથી થતું. આપણે પોતાનું કરતાપણું રાખીએ છીએ એટલે એમ લાગે છે કંઈક કરી નાખ્યું, ભગવાન રાજી થાય. અરે ભગવાન જેમાં રાજી થાય એ કરને ભાઈ. એટલે મહારાજે કીધું સત્શાસ્ત્ર, પુરાણ, ઇતિહાસ, વેદ એ વાંચે કરીને કલ્યાણ નથી થતું. આ વાત સમજવી કરીને કલ્યાણ થાય છે. અને અનંત મુક્ત થઈ ગયા અને અનંત થશે તેમાં ઉપાધિમાં રહીને નિર્લેપપણે રહે એવો કોઈ થયો નથી ને થશે પણ નહીં, અને હમણાં પણ કોઈ નથી, અને કોટી કલ્પ સુધી સાધન કરીને પણ એવો થવાને કોઈ સમર્થ નથી. માટે અમે કહ્યું છે તે પ્રમાણે રહેશો તો રૂડું થશે. અને અમે જે કોઈને હેતે કરીને બોલાવીએ છીએ તે તો તેના જીવના રોડા સારું બોલાવીએ છીએ, અથવા કોઈને હેતે કરીને સામું જોઈએ છીએ, અથવા કોઈ સારા ભોજન કરાવે છે તેને જમીએ છીએ, અથવા કોઈ ડોલીઓ બિછાવી દે છે તે પર બેસીએ છીએ, અથવા કોઈક વસ્ત્ર આભૂષણ તથા પુષ્પના હાર ઇત્યાદિ જે જે પદાર્થ લાવે છે તેને અંગીકાર કરીએ છીએ. તે તો તેના જીવના રૂડા વાસ્તે અંગીકાર કરીએ છીએ, પણ અમારા સુખને વાસ્તે કરતા નથી. અને જો અમારા સુખને વાસ્તે કરતા હોય, રામાનંદ સ્વામીના સમખાગર, વોટ એવર હી એક્સેપ્ટ્સ એ આપણા ભલા માટે. જો મારા સુખ માટે કર્યું તો મને રામાનંદ સ્વામીના સમ છે. એ મૂર્તિને માતાના ઉદરમાં આવ્યા મોર પણ દેખતો, અત્યારે પણ દેખું છું. એ મૂર્તિ હું જ છું. આ વાત માનજો. આખી સભાના સમખાઈને હું કહું છું કે આ વાત આમ જ છે. સમ શું કામ ખાવા પડે છે? કારણ કે કોઈને માયનામાં નથી આવતું. ભગવાનની વાતે માયનામાં ના આવે એવા જીવના અવળા સ્વભાવ છે. અરે અને જો અમારા સુખને વાસ્તે કરતા હોઈએ તો અમને શ્રી રામાનંદ સ્વામીના સમ છે. માટે એવું વિચારીને કોઈ અમારો વાત કરશોમાં, અને પંચેન્દ્રિયોના આહાર છે તેને અતિશય શુદ્ધપણે કરીને રાખજો. એ વચન અમારું જરૂર માનજો. અને આ વાત તો સર્વને સમજાય એવી સુગમ છે. સર્વને સમજાય એવી સુગમ છે. કારણ કે બધાએ પંચેન્દ્રિય ધારક જ છે. કોઈને 4 કે 3 કે 2 નથી. 5 ઇન્દ્રિય વાળાને સમજાય એવી છે. એકલો ઉપવાસ કર્યા કરતો ને આંખની ઇન્દ્રિયથી વિશે ભોગવતો હોય એનું કોષ જેવું આવે છે ને ચામડાનું, શું કહે છે ને, બકાલ. એમાંથી 5 મોઢા હોય ને એક ખોલી રાખે પાણી બહાર પડી જાય. એમ બાહ્ય દેખાવ પૂરતો ઉપવાસ કર્યા કરતો હોય, આંખથી જોયા કરતો હોય તો એ એટલું જ અંતઃકરણ બગડે એનું. પંચેન્દ્રિયો દ્વારા કરવાનું. ડોકી ખડી જાય ત્યાં સુધી જોતો આમ કોણ જાય છે, આમ થાય 6 માં 5 રહી જાય. કેમ કે ભાઈ શું કામ પણ એમ જો સરખું જો ને સીધું 2 દિવસ સુધી વાંકી ડોકી લઈને ફરતો હોય. આમ જરાક જોવામાં આમ થઈ ગયું, શું કામ જો. આ તો એક ખાલી ડોકની ને આંખની વાત છે, પણ બધી ઇન્દ્રિયો એવી જ છે. કેશ મૂકે કાળપ પણ મન કાળપ મૂકે નહીં. આ તકલીફ છે. વાળ થોડા થઈ ગયા તો ભાત પીરસાઈ ગયા. હવે જમીલે પાપડ બહુ તો માગ ઊભો થાય, એને બદલે માળો ભાત પીરસાઈ ગયા પછી કે હવે કંઈક લાવો. શું થયું કે હવે ગોદરેજની ઓલી કલપ આવે છે, ઠીક છે, એને તે કાળા રહે છે. શું કામ પણ તારે રાખવા છે? આવેલી પરિસ્થિતિનો સ્વીકાર કર. ઠેલીએ છે આવેલી પરિસ્થિતિ. તો જે ઠેલવાની ટેવ પડી ગઈ છે, કદાચ મહારાજ આવશે નહીં કહેશું કે મહારાજ હમણાં નહીં પછી તેડી જાઓ આવતે જન્મે. ઠેલવાની ટેવ ખોટી છે. ડેલીએથી પાછા મોવળજો ઘનશ્યામ, મેં તો ઠાલા દીધા છે મારા બારણા. મહારાજ જાતા નહીં, અમે ભલે બારણા બંધ કરી દઈ, પાટું મારીને ખોલી નાખજો. ઠાલા દીધેલા છે.
પાછલી તે રાતની નીંદરની કામળી, આખી હડસેલ તીક જાગું, દૈણે બેસું ઓલા ઘેલાના નીરની ઘૂમરીમાં બુડતી હું લાગું, ને બારણાની તૈડમાંથી પડતા અજવાસની. મહારાજ આવે એટલે પેલા તે જ દેખાય, અંધારામાં ન આવે, એનું પોતાનું પ્રકાશ છે, સ્વપ્રકાશ દેખાય. બારણાની તૈડમાંથી પડતા અજવાસને ટેકે ઊભી છે મારી ધારણા, ડેલી હતી પાછા મોવળજો ઘનશ્યામ, મેં તો ઠાલા દીધા છે મારા બારણા. મહારાજ કદાચ ભૂલ થઈ જાય, અમારી ઇન્દ્રિયો સહિત છે, અનંત કાળના કર્મ લાગેલા છે, કદાચ ભૂલ થઈ જાય મહારાજ, તમે બારણું તોડીને લઈ જાજો. રિક્વેસ્ટ એ કરશે, ઈચ્છા નહીં હોય તો એ ભલું કરશે. આપણે બધા માઇક છે, એ થોડા માઇક છે, મુકાદમ છે કે તે કીધું એટલે આમ કર્યું. ના, તું કેસી ખોટું છે, આ સાચું છે માટે આ કર, એમ કહેવા વાળા છે. એ હેડમાસ્ટર નથી, એક્ઝામિનર નથી, મોક્ષ પ્રદાતા છે. આ સ્વામિનારાયણ છે. ગુના કરીને માફ હોવું, ગુના કરીને માફ. પધારો ને સહેજાનંદજી ગુના. આ ગુના તો કર્યા જ મારા. હવે તો બાકીના ન કે રવજી ગોસરને કે તું માફ કર, તમે ભગવાન છો એટલે તમને કહી છે. ફરજ છે તમારે જીવનો મોક્ષ કરવો હોય. આમ કયો ચેલેન્જ આપો ને એને, કાયમ રાખા મારા દયા રાખ, તું દયા રાખો. ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ સાલ્વેજ બી. બચાવો મને, આગ લાગી છે, બુઝાવી નાખો. લાઈ બંબો હાથમાં લઈને ઊભા છો ને અહીં ભડકે બળીએ છીએ, અણસમજ છે અમારી. ડુ ઇટ. શેનો પગે લાગુ છું તમને? રાજી થઈ જાય મારા. અરે વાહ વાહ વાહ, એકની તલબ મોટી મારે. આનો તો મોક્ષ કરવાનો અઘરો નહીં પડે, એ રસ્તો ચડી ગયો છે. અને આ વાત તો સર્વને સમજાય એવી સુગમ છે, માટે સર્વના સમજ્યમાં તુરંત આવી જશે. તે સારું સત્સંગમાં અતિશય પર્વતાવજો, તેમાં અમારો ઘણો રાજીપો છે. ઘણો રાજી. આ વાત કરી એટલે મહારાજ રાજી થાય. એક ટાણા કરે નહીં થાય. મગ મૂકે કાંઈ નહીં વળે. મગ મૂકીને ચોખા લઈ લેશો એ ન વળે કાંઈ. બાર્ટર સિસ્ટમ નથી. સ્વામિનારાયણનો રાજીપો આમાં જ છે. એનો સાક્ષાત્કાર એ આપણો જન્મસિદ્ધ હક છે. ને જ્યાં હક હોય ત્યાં ફરજ પણ હોય. કઈ ફરજ છે? આ વાત નિત્ય કરજો, એમાં અમારો ઘણો રાજીપો છે. હું એકલો ઉપવાસ કર્યા કરે એમાં સ્વામિનારાયણ શું રાજી થાય? 4 જણાને સમજાવ તો રાજીપો થાય. ઊંધું જ સમજાવી દેવામાં આવ્યું છે. બાથરૂમમાં નળ ખોલો, રસોડામાં પાણી આવે, પ્લમ્બિંગ જ ખોટા થઈ ગયા છે. બદલ પાઇપલાઇન આખી બદલવાની જરૂર છે. નળ નાખી દીધા પ્લાસ્ટિકના ફલાણા, પાઇપલાઇન ઈની. દેખો ચલી આ રહી હે સવારી, નए ઝાડ લાયે પુરાણે શિકારી. ઝાડ બદલાઈ ગઈ, શિકારી એના ઈ જ છે. ફેંકી દો ઝાડ, સપડાવવું નથી. થોડી ફોડીને નીકળી જાઓ. સૌના છે સ્વામિનારાયણ. કોઈના બાપનો ઠેકો નથી, ઇજારો નથી. જીવ માત્રના છે. અરે તે સારું સત્સંગમાં અતિશય પર્વતાવજો, તેમાં અમારો ઘણો રાજીપો છે. એમ વાર્તા કરીને જય સચિદાનંદ જય સચ્ચિદાનંદ. મહારાજ જયારે જય સચ્ચિદાનંદ સંતોને કહે તમે કાયમ રહ્યો સચ્ચિતને આનંદરૂપ, આનાથી પર જય સચ્ચિદાનંદ. 3 વચનામૃતમાં બોલ્યા જય સ્વામિનારાયણ, જય સચ્ચિદાનંદ 12 વચનામૃતમાં બોલ્યા છે. આ સ્વરૂપ છે. બીજી કાંઈ વાત કહેવાની જરૂર નથી. સ્વામિનારાયણ સિવાય બીજું બધું ખોખું છે. રોગી વાની ઉડે છે બધું, ઢાંકી દે છે, આડા આવે છે. એટલે એકાંતિક પણ આવતું નથી, અનન્ય પણ આવતું નથી. તો શું નડે છે? બધું નડે છે. મહારાજ કે અમને એકલું તેજ દેખાય, મૂર્તિ ન દેખાય તો અતિશય કષ્ટ થાય છે. આ નડ્યું તેજ.
સાકારપણાની ઉપાસના ન રહીને તે જ દેખાયને દિવ્યતા મનાઈ જાય તો બ્રહ્મ સુષુપ્તિમાં લીન થઈ જાય, ક્યારેય નીકળે નહીં. જન્મ મરણથી કદાચ પર થાય તો મહારાજની મૂર્તિનું સુખ નહીં, નહીં ને નહીં જ. એટલે ધ્યાનંદ બ્રહ્મચારી કીધું, મોટા મુનિના ધ્યાનમાં ના આવે એ રે સાંભળ્યો મુજને બોલાવે. પૂર્વનું પૂર્ણ પ્રગટ થયું જ્યારે સ્વામિનારાયણ, આ બધાએ પૂર્વમાં ક્યાંક ઘણી ધકાવી હશે, કોકની જાણે અજાણે સેવા થઈ ગઈ હશે, કોકનું રાજીપો મળ્યો હશે, તે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવ્યા છે. આપણા બધાને પુણ્ય પ્રગટ થયા છે, ત્યાં આવ્યા છે. હવે જો સાચું નહીં સમજીએ તો પાછું મહારાજ કે આ તો રજડતા રજડતા ક્યારેક ભક્તિ કરી છે, કામ લાગશે, પણ ત્યારે આવી સ્થિતિ સમજશો, આમ કરશો ત્યારે જ મુક્ત દશાને પામશો. મુક્ત એટલે અક્ષર પર્યંતની બધી ઉપાધિથી નિર્મૂળ થઈને સ્વામિનારાયણના સ્વરૂપમાં લઈ પણ એ મુક્ત, એ અનાદિની સ્થિતિ. આઘું લાગે છે, ક્યારે પહોંચશું, કેવું લાગે છે, આ ક્યારે થાય? કારણ કે હજુ સુધી સાધનનું બળ રાખ્યું છે, કરીને લેવાનું છે. આ નથી, આ તો ધન દાટવા ખાડો ખોડીએ ને અંદરથી ચરું નીકળી પડે ઝવેરાતનું, એના જેવું છે સ્વામિનારાયણની પ્રાપ્તિ. આ સાધન તો બધું ખોડો ખોડીને પૈસા દાટવા કરીએ છીએ, અંદરથી ચરું નીકળી પડે. થોડુંક કરીને ફળ આપી દે સ્વામિનારાયણ. શું છે કન્ડિશન? માન મૂકી દો ભાઈ, નિર્માની થાય. મારા ભક્તનો દ્રોહ ન કરો. અરે 4-5 આ બધા જો 4-5 જ મારા ભક્તનો દ્રોહ. હું મારો દ્રોહ કરતો સહન કરીશ, મારા ભક્તનો દ્રોહ મારે સહન ન થાય. કપટ ન રાખતા. આ બે તો ખાસ, અને બાકી કેરા કરીએ. શ્રાવણ માસ છે તો હવે એક ટાણા દાઢી નથી કરવાની. હવે દાઢી કરવાને સ્વામિનારાયણ શું લેવા દેવા છે? તું ટકો કરાવી નાખ ભાઈ. શ્રાવણ માસમાં દાઢી નથી કરવાની, જીબડા કાઢે વેચ વેચ. એને સ્વામિનારાયણ શું લેવા દેવા? ક્યાં મહારાજ ક્યાં તું દાઢીની હજામની વાત કરે? આવું બધું કરશે, નિષ્કપટ નહીં થાય, નિર્માની નહીં થાય. ખાવું મૂકી દેશે, માન નહીં મૂકે. મહારાજ કે આટલું કરજો તો જાણીએ તમે મારી બધી સેવા કરી છે, હું રાજી થઈને આશીર્વાદ આપે. અરે ભાઈ આટલું થાને તું, બાકી બધું હું સંભાળી લઈશ. તમે ખાલી મોઢું વસ્તુ રાખો. ફોટોગ્રાફર છે, ક્યારે ક્લિપ દાબી એને આવડે છે, ત્યારે આડું અવડું જોવામાં આમ જો આમ જો આમ, એમ નહીં. ખાલી હસતું મોઢું રાખી લઈ લેશે ફોટો. એના પાસે બધા સાધન છે, મોસ્ટ મોડર્ન. મહારાજ ફોટો લે એટલે પોતાના ફોટાને ભેળવી દે, એ પછી કાંઈ છે જ નહીં. બ્રહ્મરૂપ થઈ ભજે પર બ્રહ્મને રહે. આ કંઈક ઓલિયા ફોટોગ્રાફર વગર કેમેરે આપણે જાણે છીએ. આખી સિરિયલ જાણે છે, કેટલાય વર્ષો કેટલાય જન્મની સિરિયલ એને ખબર છે કે આ કોણ નંદ છે, આજે ઊભો છે, 4 જન્મ પહેલા શું હતો, હડફટમાં આવ્યો એમાં સત્સંગમાં લીધો છે એને. એની બધી સિરિયલ યાદ છે. હલો, એમ વાર્તા કરીને જય સચિદાનંદ કહીને શ્રીજી મહારાજ પોતાના ઉતારામાં પધારતા હવા. આ રીતે ઇતિ વચનામૃતમ. આ રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 18મું વચનામૃત. થાકી ગયા બાપા, હટ છે બોલી ગયા, થાક લાગ્યો. સહજાનંદ સ્વામી મહારાજ સેવા થઈ બધાને દુઃખ લાગે એવી વાત છે. તું જ્યાં સુધી તળેલા જ ખાધા છે, શીરા જ ખાધા છે, ત્યાં સુધી દુઃખ લાગે. રોગ ન મટે. રોગ તો ઘણું ખાવાથી મટે. નિષ્કોણ સ્વામીથી રોગ જાય. કઠણ વચન કહું છું રે, કડવા કાટ જ રૂપ, દર્દીને ગોળી દઉં છું રે, સુખ થવાનું. પોતે જ કહેતા ઓલા બધા કાઠી મહારાજ આ નિષ્કોળાનંદ હજી એનો આગલો જન્મ ભૂલો નથી. મહારાજ કે શું થયું? હજી કે રંધો જ ફેરવે છે.
નારી તુમ પિશાચા વાકી મત કરો આશા, આવું બોલે. આ બધા ગ્રસ્તો નારીનું આમ બોલ્યા કરતો. ત્યાં નહીં કાશી નહીં મક્કા, હજી ચેત ચેત તું હક્કા, જમના દૂતો ઝડપ મારીને ધરાર મારશે ધક્કા. બોલો કાઠી બિચારા કોઈ દી ખાય સમજે કે આ કે મહારાજ હજી રંધો જ મહારાજ છોલી નાખે છે. મહારાજ કી તો મેને આજ્ઞા કરી છે યમદંડ લખવાની એટલે લખે છે, બાકી અમારા સ્વરૂપનું એને જ્ઞાન છે નિષ્કુળાનંદ. અરે હોય મહારાજ કે એના પાસે બેસીએ છું કે બધું ભૂંડું લાગવા માંડે છે, એમ નહીં કે વૈરાગ છૂટે છે. એના પાસે બેસીએ એટલે બધું ભૂંડું લાગવા માંડે છે મહારાજ. એ રંધો જ મહારાજ પાડો, શું એના પાસે જઈને બેસીએ. મહારાજ પછી લક્ષ્મીવાડી બિરાજમાન હતા અને લક્ષ્મીવાડીમાં મહારાજ કે નિષ્કાળ સ્વામી આજ તો તમે અમારા સ્વરૂપની મૂર્તિની વાત કરો, અમારા લીલાચરિત્રની ચેષ્ટાની આવી કોઈક વાત કરો તો કાઠી લોકોને જરા મજા આવે. તમે રોજ આ યમદંડની વાત કરો છો તો ભાગી જશે બધા, હું ભેગા કરું છું તમે કાઢી મૂકશો. ત્યારે નિષ્કાળ સ્વામીએ આ કીર્તન બોલ્યું, બોલી આવે લટકાળો લટકંતો રે આવે, લટકાળો લટકંતો રે આવે, મોહન મુરલી વાતો રે, મોહન મુરલી વાતો રે, સખાને સંગે અતિ ઉછરંગે, સખાને સંગે અતિ ઉછરંગે, ગીત મધુરા ગાતો રે, ગીત મધુરા ગાતો રે, કેસરીએ વાઘે કસુંબલ પાગે, કેસરીએ વાગે કસુંબલ પાગે, કેસર રંગ મારા તોરે, કેસર રંગ મારા તોરે, ફૂલડાના તોરાને ગજરાની ટોપી, ફૂલડાના તોરાને ગજરાની ટોપી, ફૂલોના હારે ફૂલા તોરે, ફૂલોના હારે ફૂલા તોરે, નિષ્કુળાનંદનો સ્વામી શામળ્યો, નિષ્કુળાનંદનો સ્વામી સાંભળ્યો, એ આવે અમીરસ પાતો રે, હે આવે અમીરસ પાતો રે, હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ, હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, હે સ્વામી